હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો આજે આપણે જોવાના છીએ સ્ટાફ નર્સનું પેપર. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે ઇન્ડિયન રેલવે, આપણે જે ભારત સરકારની ઇન્ડિયન રેલવે છે એ ઇન્ડિયન રેલવે દ્વારા છે ને સ્ટાફ નર્સની જગ્યા બહાર પાડવામાં આવે છે. જેમ કે સ્ટાફ નર્સની જગ્યા શેમાં હોય તો ઇન્ડિયન રેલવેની જે હોસ્પિટલો હોય ને એમાં સ્ટાફ નર્સની જગ્યા હોય. એ ગવર્મેન્ટ જોબ માટે સ્ટાફ નર્સની ભરતી માટે રેલવે દ્વારા ઓનલાઈન એક્ઝામ લેવામાં આવે છે. કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા. એમાં 90 મિનિટનો સમયગાળો હોય છે. તમારે 90 મિનિટમાં એટલે કે 1.5 કલાકમાં 100 પ્રશ્નોના જવાબ આપવાના ઓનલાઈન એક્ઝામ હોય. અને એમાં જો સાચો પડે તો 1 માર્ક, ખોટો પડે તો 0.33 નેગેટિવ. આવી રીતની સિસ્ટમ હોય છે. અને કઈ રીતનું પેપર પૂછાય છે કે આપણે જોઈ લઈએ, એનું પેપર સોલ્યુશન કરાવવું જેથી તમને આઈડિયા આવે. તમે જે પણ મિત્ર તૈયારી કરતા હોય, જે પણ ભાઈઓ બહેનો તૈયારી કરતા હોય સ્ટાફ નર્સની, એમને આઈડિયા આવે કે કેટલું ઈઝી પેપર આવે છે અને કેટલું અઘરું પેપર આવે છે. એમાં જે 70 પ્રશ્નો હોય છે એ તમારા અભ્યાસક્રમના હોય છે, મતલબ કે આજ દિવસ તમે જે ભણ્યા છે એના લગતા હોય છે. અને 30 પ્રશ્નોમાં 10 માર્કનું ગણિત હોય છે, 10 માર્કનું જનરલ અવેરનેસ હોય છે. જે રીતે ટોટલ 100 માર્કનું પેપર આવે. તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એની ભરતી કરે છે આરઆરબી. તો આરઆરબી સ્ટાફ નર્સનું પેપર 2019માં જે 2019માં જે પહેલા દિવસે પેપર લેવામાં આવ્યું હતું, એમાં પહેલી શિફ્ટમાં જે પેપર હતું એનું આજે આપણે પેપર સોલ્યુશન કરશું કે પહેલી શિફ્ટમાં પહેલું પેપર છે પહેલા દિવસે એ કેવું હતું. જનરલી છે એ પેપર ઈઝી રહેતા હોય છે, બહુ એટલા બધા અઘરા પેપર હોતા નથી. પણ તમારે એટલી મિનિટમાં કરવું જરૂરી છે. તમારી પાસે માત્ર 1.5 કલાકનો સમય હોય છે, એટલે તમારે ઝડપથી એક્યુરેસી સાથે કરવું ખૂબ જરૂરી છે. બાકી પેપર ખૂબ સરળ આવે છે. તો ચલો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, ક્રોનિક ડાયરિયા ઇઝ કોઝડ બાય ઓપ્શન એ કોરિનેબેક્ટેરિયમ ડિફથેરી, ઇન્ટેસ્ટિનલ પેરાસાઇટ, કેન્ડિડા આલ્બિકન્સ કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ. હવે ક્રોનિક ડાયરિયા એટલે શું? તો કે જેને 3 મહિનાથી વધુ સમય સુધી. ક્રોનિક એટલે શું? પહેલા તો ક્રોનિક અને એક્યુટ રોગ કોને કહેવાય? એક્યુટ રોગ એટલે 3 મહિનાથી ઓછા સમયગાળા દરમિયાન જે રોગ થયો હોય ને, જલ્દી થાય ને જલ્દી મટી જાય, એને કહેવાય એક્યુટ. કાં તો એટલે 3 મહિના પૂરતો સમયગાળો હોય કે 3 મહિનાથી ઓછા મહિનામાં જો સાજો થઈ જાય એ રોગ, બીમારીમાંથી માણસ, તો એ રોગને એક્યુટ રોગ કહેવાય. પણ કોઈ રોગ એવા હોય કે 3 મહિનાથી પણ વધુ હાલે, જેમ કે ટ્યુબરક્યુલોસિસ, ટીબી છે. તો ટીબીનો ઘણી વખત છે બીમારી તમને 2-4 વર્ષ સુધી ચાલે, તો એને શું કહેવાય? ક્રોનિક રોગ. તો હવે ક્રોનિક ડાયરિયા એટલે શું? તો 3 મહિનાથી વધુ સમયગાળા સુધી કોઈ પણ વ્યક્તિને એક ધારા ડાયરિયા હોય, ઝાડા રહેતા હોય, એને શું કહેવાય? ક્રોનિક ડાયરિયા. અને ક્રોનિક ડાયરિયા શેના કારણે થાય? તેનો સાચો જવાબ છે ઇન્ટેસ્ટિનલ પેરાસાઇટ. એટલે આમાં જે પેરાસાઇટ એટલે પરોપજીવી, જે આંતરડામાં જે પેટમાં જે પેરાસાઇટ્સ ડેવલપ થાય છે, પેરાસાઇટને વર્મ્સ કહી શકીએ આપણે. જે વર્મ્સ જે લાંબા જે નૂડલ્સ જેવા લાંબા હોય એવા પેરાસાઇટ્સ, એ પેરાસાઇટ્સના કારણે ઘણી વખત ક્રોનિક ડાયરિયા રહે. હવે એમાં પણ ખાસ કયું તો એક જીયાર્ડિયા કરીને છે, જીયાર્ડિયા. તો જીયાર્ડિયાના કારણે ઘણી વખત છે ક્રોનિક ડાયરિયા જોવા મળે છે. જીયાર્ડિયાસિસ પેરાસાઇટ. બીજો પ્રશ્ન, ધ સ્પાઇનલ કોડ ઇઝ મેડ અપ ઓફ. સ્પાઇનલ કોડ શેનો બનેલો હોય? તો તમને ખબર હોય કાર્ડિયાક મસલ શેમાં હોય? તો કે હાર્ટ માટે હોય ને કાર્ડિયાક મસલ કહેવાય. સ્મૂથ મસલ ક્યાં હોય? તો શરીરના બધા અંગોમાં, જેમ કે પેટના બધા ભાગમાં, પેટના બધા જે ઓર્ગન બનેલા હોય એમાં સ્મૂથ મસલ હોય, સ્ટ્રાઇડ મસલ હોય. તો સ્પાઇનલ કોડ શેના બનેલા હોય? તો સ્પાઇનલ કોડ શેનું બનેલું હોય? આપણે જે પાછળ જે આવે પીઠના ભાગમાં સ્પાઇનલ કોડ શેનું બનેલું હોય? તો બનેલું હોય ન્યુરોનનું બનેલું હોય. આ ઓપ્શન છે
સોરી મિસ્ટેક છે, પણ શેનું બનેલું હોય? ન્યુરોનનું બનેલું હોય. ન્યુરોન એટલે ચેતાકોષો, ચેતાકોષોનું બનેલું હોય. ન્યુરોનનું શું બનેલું હોય? સ્પાઇનલ કોર્ડ શેનું બન્યું હોય? તો કે ન્યુરોન્સનું. નવો પ્રશ્ન, ligaments join ઓપ્શન એ મસલ ટુ મસલ, બોન ટુ બોન, મસલ ટુ બોન કે નન ઓફ ધીસ. હવે લિગામેન્ટ નું કામ શું હોય? આપણા શરીરમાં લિગામેન્ટ આવે તો લિગામેન્ટ નું કામ શું હોય? તો લિગામેન્ટ છે એ કોને જોડે? તેનો સાચો જવાબ છે બોન ટુ બોન. હવે આપણે ઘણી વખત તમે જોયું હશે કે ખેલાડીઓને કહેતા હોય કે લિગામેન્ટ ખેંચાઈ ગયા. ઘણી વખત એવો પગ છે મચકોડી જાય ને આમ બહુ, અથવા તો કાંઈ એવો પગ વળી જાય તો આપણે એમ કહીએ કે લિગામેન્ટ એના ખેંચાઈ ગયા. કારણ કે એવી શરીરને જે હાથને કે પગને જેટલું વાળવું જોઈએ એની કરતા અલગ રીતે તમારે વળી જાય ત્યારે શું થાય? તો કે બોન અને બે બોન વચ્ચે જે લિગામેન્ટ હોય એ ખેંચાઈ જાય. લિગામેન્ટ શું કરે? તો લિગામેન્ટ બે બોનને, બે હાડકાને જોડે. હવે ધારો કે તમારે એક હાથમાં તમારે છે એલ્બો જોઈન્ટ આવે, તો હવે એલ્બો જોઈન્ટ થી બે હાડકા જુદા જુદા થાય. ઉપરની સાઈડ હ્યુમરસ હોય, નીચે ટીબી, નીચે રેડિયસ ને અલ્ના હોય. તો આ બધા હાડકાને જોડે કોણ? તો કે લિગામેન્ટ જોડે. બધા હાડકા તો જુદા જુદા હોય તો બધાને એક કોણ રાખે? તો લિગામેન્ટ રાખે. લિગામેન્ટ શું છે? તો કનેક્ટિવ ટિશ્યુનું ફાઇબ્રસ બેન્ડ છે. કનેક્ટિવ ટિશ્યુનું ફાઇબ્રસ બેન્ડ છે. ફાઇબ્રસ બેન્ડ ઓફ કનેક્ટિવ ટિશ્યુ ટફ હોય, આમ ઇઝીલી તૂટી ન જાય. લિગામેન્ટ ટફ હોય. અને લિગામેન્ટ શું કરે? તો એક તો લિગામેન્ટ શું કરે? તો કે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. મતલબ કે તમારા હાડકાની જગ્યાએ રહે એની સ્ટેબિલિટી કોણ પૂરી પાડે? લિગામેન્ટ. નકર જો લિગામેન્ટ ન હોય તો હાડકા આખા શરીરમાં ગમે હલનચલન, ગમે ફરણ, અને આપણો હાથ ગમે એમ પડે. બીજું શું કરે? તો કે રિસ્ટ્રિક્ટ એક્સેસિવ મુવમેન્ટ. લિગામેન્ટ શું કરે? એક્સેસિવ મુવમેન્ટને રોકે. હવે ધારો કે તમે છે તમારે એલ્બો માંથી તમે આમ હાથ વાળો તો અંદરની સાઈડ વળે, પણ બહારની સાઈડ એલ્બો માંથી આમ ઊંધો હાથ કરો તો એ બાજુ ન વળે. મતલબ શું કરું? લિમિટેડ મુવમેન્ટ કરી કે તમે ખાલી હાથને અંદરની સાઈડ એલ્બો માંથી આમ વાળી શકો, એલ્બો માંથી આમ ઊંધો ન વાળી શકો. એ રિસ્ટ્રિક્ટ મુવમેન્ટ કહેવાય કે એટલી જ મુવમેન્ટ થવા દે. નકર તો આ આપણે એલ્બો છે કે 24 દિશામાં આમ 360 ડિગ્રી ગમે એ બાજુ ફરે, તમે ગમે એ બાજુથી ગમે એ વસ્તુ લઈ શકો, પણ એવું ન થાય. એ ખાલી અંદરની સાઈડ વળે. બીજું, અલાઉ સ્પેસિફિક રેન્જ ઓફ મોશન. હા, લિગામેન્ટ શું કરે? તો કે ભાઈ બે હાડકાને છે જોડે એટલે તમે હાડકાની અમુક તમે હાથની કે પગની તમે સ્પેશિયલ મુવમેન્ટ કરી શકો. જેમ કે આપણે હાથને વાળવો છે તો આપણે શેના મદદથી માળી શકીએ? તો કે લિગામેન્ટ હોય બે હાડકાને કનેક્ટ કરે એટલે આપણે હાથને વાળી શકીએ. અને લિગામેન્ટ શેનું બનેલું હોય? તો કે કનેક્ટિવ ટિશ્યુનું. હવે ટેન્ડન નું કામ શું હોય? તો ટેન્ડન શું કરે? કે જે શરીરના મસલ હોય ને, મસલ, એ મસલને બોન હારે અટેચ કરે. કોણ કરે? તો કે ટેન્ડન. એટલે ટેન્ડન શું કરે? તો કે તમારા હાડકાની મુવમેન્ટ, તમારા હાથની પગની મુવમેન્ટ કોણ કરાવે? તો ટેન્ડન કરાવે. ધારો કે તમારું મસલ છે, એક તમારે કઈ વસ્તુ, ધારો કે તમારે એક હાથમાં પાણીનો ગ્લાસ છે એ ઉપાડવો છે, બાજુ ટેબલ ઉપર પાણીનો ગ્લાસ ઉપાડવો છે, તો તમારા સ્નાયુ તો કોન્ટ્રાક્ટ થાય છે. તો સ્નાયુ કોન્ટ્રાક્ટ થાય છે એટલે જે તમે એનર્જી ભેગી કરી એ બધી એનર્જી ક્યાં વપરાય છે? તો એ હાડકાને હલાવવામાં વાપરશે. ધારો કે મસલ કોન્ટ્રાક્ટ થાય છે એટલે મસલ ક્યાં અટેચ છે? એના મસલ છે નું ટેન્ડન સાથે, ટેન્ડન થી ક્યાં અટેચ છે? બોન હારે. તો બોન શું? બોન હલનચલન કરશે એટલે આપણો હાથ હલશે. કે આપણે પાલો પકડવો છે ટેબલ ઉપર તો આપણે લઈ શકશું શેની મદદથી? તો કે જે મસલ કોન્ટ્રાક્ટ થાય એ છે ટેન્ડન દ્વારા બોન ઉપર ભાર આપે. જેની એનર્જી હોય, જે મસલની જેટલી એનર્જી ભેગી કરી મસલ એ હાથ એ પાલો અંબાવા, એ બધું છે બોનમાં આપી દઈશ. એટલે બોન શું કરશે? કે એનાથી ઉપાડશે. એટલે ટેન્ડન નું કામ શું હોય? તો કે ટેન્ડન ક્યાં અટેચ થાય? તો કે મસલ ટુ બોન. અને ટેન્ડન નું કામ શું હોય? તો કે બોનની મુવમેન્ટ કરે. લિગામેન્ટ નું કામ શું હોય? તો કે બે બોનને જોડે અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. નવો પ્રશ્ન, on your way to take an examination you suddenly get an attack of diarrhea.
If you stop at nearby drugstore for an over-the-counter opioids with antidiarrheal action, you will be asked for. હવે એમ પૂછે, ધારો કે તમે પરીક્ષા દેવા જાઓ છો ઓન યોર વે ટુ એક્ઝામિનેશન. હવે તમે આરઆરબી ની પરીક્ષા દેવા જાઓ છો અને યુ સડનલી ગેટ એટેક ઓફ ડાયરિયા. હવે તમને રસ્તામાં ઝાડા થઈ ગયા. ધારો કે તમે દેવા પરીક્ષા જતા હતા ને તમને બસમાં જતા ને તમને ઝાડા થઈ ગયા, એકાએક પાણી જેવા બહુ વારે ઘડીએ જવડે ઝાડા થઈ ગયા, તો હવે તમે બાજુમાં કોઈ મેડિકલ સ્ટોર આવે છે તો અહીંયા શું કરશો? કઈ દવા લઈશો? તમને કીધું છે ઓપિયોઇડ્સ વિથ એન્ટીડાયરિયલ એક્શન. તો તમે કઈ વસ્તુ યુઝ કરશો? કોડિન, ડેક્સ્ટ્રોમિથોર્ફન, ડિફિનોક્સાઇલેટ કે લોપ્રામેડ? તો તમે એ વખતે માંગશો દુકાનથી શું માંગશો? તો કે લોપ્રામેડ. લોપ્રામેડની ગોળી આપે એટલે તમને એકાએક ઝાડા બંધ થઈ જશે, એટલે તમે શાંતિથી પરીક્ષા આપી શકશો. હવે નવો પ્રશ્ન. Penicillin was first discovered by option B, Sir Alexander Fleming. ડોક્ટર સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ શેની શોધ કરી હતી? તો કે પેનિસિલ દવાની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. પેનિસિલિન. નવો પ્રશ્ન. Movement of the baby felt by the pregnant mother are known as. The movements of the baby felt by the pregnant woman. હવે ધારો કે બાળક છે એ પેટમાં હલનચલન કરે છે, માતાના પેટમાં બાળક પ્રેગ્નન્સી દરમિયાન હલનચલન કરે છે, તો એ જે હલનચલન કરે અને માતાને અનુભવ થાય કે બાળક હલે છે, એને શું કહેવાય? તો એને કહેવાય ક્વિકનિંગ. કોને ક્વિકનિંગ કહેવાય? બાળક છે પેટમાં હલનચલન કરતું હોય અને માતાને ખબર પડે કે હલનચલન કરે છે, અને શું કહેવાય? ક્વિકનિંગ. એટલે પ્રેગ્નન્સીના લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં પછી બાળક છે એ ક્વિકનિંગ મતલબ કે મુવમેન્ટ કરતું રહેવું પડે. જો મુવમેન્ટ બંધ થઈ જાય તો ક્યારેક એવું બની શકે કે બાળક છે મરી ગયું હોય પેટમાં, એટલે બાળક છે મુવમેન્ટ કરતું રહેવું પડે. તમે 3 ઇડિયટમાં પિક્ચરમાં જોયું હશે કે આમિર ખાન કહેતો હોય મોનાને એક લાત મારા, તો એ જે લાત મારા અનુભવ થયો ને એને કહેવાય ક્વિકનિંગ, કે હા પેટમાં હલનચલન થયું, એને કહેવાય ક્વિકનિંગ. નવો પ્રશ્ન. રેડ બ્લડ કોર્પસ્કલ આર ફોર્મ્ડ ઇન લીવર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, કિડની, બોન મેરો. રેડ બ્લડ સેલ અથવા કોર્પસ્કલ સેલ પણ કહી શકો, કોર્પસ્કલ પણ કહી શકો. કોર્પસ્કલ્સ. આરબીસી ક્યાં બને? તો આરબીસી બને બોન મેરોમાં. આરબીસી ક્યાં બને? બોન મેરોમાં. હાડકાના અંદર આવેલો ભાગ બોન મેરો. બોનમાં આવે શું હોય? બોન મેરો. તો એમાંથી શું બને? તો કે રેડ બ્લડ સેલ. નવો પ્રશ્ન. ડિસ્પોઝેબલ સિરિંજ આર સ્ટરીલાઇઝ્ડ બાય ઓપ્શન એ બોઇલિંગ, ઓપ્શન બી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, ઓપ્શન સી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, ઓપ્શન ડી ઇથિલિન ઓક્સાઇડ.
હવે એમ કહેવા માંગે છે કે જે આપણે અત્યારના સમયમાં આપણે જે ડિસ્પોઝેબલ સિરિંજ વાપરીએ છીએ, પ્લાસ્ટિકની સિરિંજ જે ડિસ્પોઝેબલ, કે એકવાર આપણે વાપરીએ ને પછી આપણે ફેંકી દઈએ, મતલબ એકવાર એટલે કે ધારો કે આપણે વધીને 1 કે 2 દિવસ વાપરીએ અથવા તો માત્ર એક જ વખત વાપરીએ, કોઈને આપણે એક વખત આઈએમ ઇન્જેક્શન આપીએ તો એકવાર વાપરીએ પછી ફેંકી દઈએ. ઘણી વખત આપણે હોસ્પિટલમાં ઘણીવાર એક 2 દિવસ વાપરતા હોય છે, એક દિવસ 24 કલાક વાપરતા હોય છે, પણ મતલબ કે સિંગલ ટાઈમ યુઝ કે એકાદ વખત વાપરીને પછી તમે નાખી દઈશો. અત્યારે એવી સિરિંજ છે, તે ડિસ્પોઝેબલ સિરિંજ પ્લાસ્ટિકની હોય. હવે એને સ્ટરીલાઇઝ કઈ રીતે કરશો? ધારો કે મતલબ કે દવાઈઓ જે આ સિરિંજ છે એ કંપનીમાં બને તો છે, ફેક્ટરીમાં જ્યાં ત્યાં બને તો છે, પણ હવે દવા આપ જે બને છે એને તો બધા અડતા છે. આ જે સિરિંજ હોય એને તો બધા એના જે વર્કર છે અડતા છે, તો ઇન્ફેક્શન થાય ને, તો પછી દર્દીને છે એ ઇન્ફેક્શન થઈ શકે. જો આ કોઈ ત્યાં કામ કરતા વર્કરમાંથી ઇન્ફેક્શન ફેલાય અને પછી એ જ સિરિંજ છે વાપરવામાં આવે તો પછી જે દાખલ હોય એને ઇન્જેક્શન આપે તો એને રિએક્શન આવે અથવા તો એને ઇન્ફેક્શન થઈ જાય, ચેપ લાગે. તો જે એ બની ગયા પછી, સિરિંજ બની ગયા પછી એને કઈ રીતે સ્ટરીલાઇઝ કરવી? તેની માટે કંપનીમાં ઇથિલિન ઓક્સાઇડ ગેસ હોય એના દ્વારા, ઇથિલિન ઓક્સાઇડ ગેસ દ્વારા ડિસ્પોઝેબલ સિરિંજને સ્ટરીલાઇઝ કરવામાં આવે. તમે ઓટોક્લેવ થી પણ કરી શકો, પણ ઓટોક્લેવ થી ઘણી વખત એવું થાય કે પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક બગડવાનો ભય રહે, કે પ્લાસ્ટિક ઓગળી જાય બહુ ગરમ થાય તો, અથવા તો કઈ એના શેપમાં ફેરફાર થઈ જાય. એટલે એડવર્સ ઇફેક્ટ શેના કારણે આવે કે તો પ્લાસ્ટિક ઓટોક્લેવ કરો તો પ્લાસ્ટિકમાં આવી તકલીફ થઈ શકે. એટલે શું કરે તો કે ઇથિલિન ઓક્સાઇડ ગેસ થી સ્ટરીલાઇઝ કરે. કોને? ડિસ્પોઝેબલ સિરિંજને. નવો પ્રશ્ન, DPT vaccination is for the protection again. હવે DPT વેક્સિન છે સેના કયા રોગના રક્ષણ માટે આપવામાં આવે, કયા રોગથી પ્રોટેક્શન આપે DPT વેક્સિન? તો D એટલે ડિફથેરિયા, P એટલે પર્ટુસિસ અને T એટલે ટીટેનસ. તો સાચો જવાબ છે ઓપ્શન સી, ડિફથેરિયા, પર્ટુસિસ, ટીટેનસ. ટીટેનસ એટલે D એટલે શું? ડિફથેરિયા એટલે. તો ડિફથેરિયા એટલે બેક્ટેરિયાથી થતો રોગ છે. એમાં તમારા ગળામાં કાંકડાની આજુબાજુ અથવા કાંકડા ઉપર બહુ કાંકડા સોજી જાય, કાંકડાની આજુબાજુ છે રસી થઈ જાય, આખું આમ કોટિંગ થઈ ગયું ને, એવું સફેદ કલરનું કોટિંગ થઈ જાય. ક્યાં? ગળામાં. એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ઇન્ફેક્શનથી તમને તાવ આવી શકે. પછી એનાથી આગળ બીજી કન્ડિશન થાય, પણ શરૂઆતમાં શું થાય? ગળામાં બહુ ચેપ લાગે, ગળામાં છે એ વ્હાઈટ કલરનું ડિપોઝિશન થઈ જાય, પસ થઈ જાય. એટલે ડિફથેરિયાની રસી લીધી હોય તો એવું ન થાય, નકર ડિફથેરિયા થઈ જાય. પર્ટુસિસ એટલે ખાંસી, ઊંટાટિયું. આપણે પેલા કહેતા ખબર કે ઊંટાટિયું થઈ ગયું, ઉધરસ તમને મટે જ નહીં, એક તારી ઉધરસ આવી જ કરે મહિનોથી, તો એને કહેવાય પર્ટ્યુસિસ. ટીટેનસ એટલે ધનુર્તા. આ બધા રોગ અટકાવવા માટે DPT ની વેક્સિન આપે, ડિફથેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ. નવો પ્રશ્ન, ટ્રાન્સફર ઓફ genetic information from one generation to other is accomplished by option B and C, messenger RNA and transfer RNA. જે જેનેટિક ઇન્ફોર્મેશન હોય એ એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં DNA, મેસેન્જર RNA અને ટ્રાન્સફર RNA દ્વારા ટ્રાન્સફર થાય. નવો પ્રશ્ન, what is the nerve cell that convey impulse from central nervous system to periphery? હવે શું કહે છે કે નર્વ સેલ, એવા નર્વ સેલને શું કહેવાય કે જે ઇમ્પલ્સ ને કેરી કરી જાય ક્યાંથી? તો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થી પેરિફરી તરફ, મગજમાંથી હાથ તરફ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન E, એફરન્ટ ન્યુરોન. હવે યાદ રાખજો, એ થી શરૂ થઈને એફરન્ટ એટલે અંદર આવો, એ થી શરૂ થઈને એફરન્ટ, અફરન્ટ. તો અફરન્ટ ન્યુરોન એટલે, તો અફરન્ટ ન્યુરોન એટલે
સેન્સરી ઇન્ફોર્મેશન કેરી કરી જાય ક્યાં, તો કે બ્રેઇન અને સ્પાઇનલ કોડ તરફ. ધારો કે તમે કાંઈ જોયું અથવા તમને કોઈએ ટચ કર્યું, એટલે તમને ટચ કર્યું એ તમે તમારા સ્કિન ઉપર ટચ થાય ત્યાંથી પછી બધા સેન્સરી ઇન્ફોર્મેશન ટચ કર્યું સેન્સ થઈ, તો એ સેન્સરી ઇન્ફોર્મેશન ક્યાં જાય, તો કે સ્પાઇનલ કોડમાં જાય અને બ્રેઇનમાં જાય. હવે મતલબ કે અંદર ગયું તેને શું કહેવાય, અફરન્ટ. એથી શરૂ થાય એટલે અંદર આવવું. તો એફરન્ટ ન્યુરોન એટલે તમે જે સેન્સરી ઇન્ફોર્મેશન છે એ બધા અંગો તરફથી મગજ તરફ મોકલો એને કહેવાય અફરન્ટ ન્યુરોન, એ વાળું એફરન્ટ ન્યુરોન. હવે ધારો કે મગજ છે એની પછી કંઈક છે કમાન્ડ આપશે. હવે ધારો કે તમને કંઈક કોઈ ચૂટકો ભરે છે તો એ સેન્સ થઈ, તમને કોઈ કે ચૂટકો ભર્યો, તમને ક્યાં ખબર પડી, તો કે ચામડી અરે તમને પેઇન થયું. પેઇન એક સેન્સરી ઇન્ફોર્મેશન છે કે તમને ખબર પડી કોઈ ચૂટકો ભર્યો, એટલે ત્યાંથી સિગ્નલ ક્યાં જાય, તો કે મગજમાં જાય, સ્પાઇનલ કોડમાં જાય. એ જાય અને શું કહેવાય, તો કે અફરન્ટ ન્યુરોન. અને મગજ કહે છે કે ભાઈ અમે એ દુખાવો થાય તો હાથ આગો લઈ લે ને, કે તો ભાઈ ચૂટકો લોહી મરી જાય બહુ ચૂટકો ભરશે તો, એટલે આપણે અહીંયાથી હાથ લઈ લેવી. કમાન્ડ કોને મોકલો, તો કે મગજે મોકલો અને અંગો તરફ મોકલો. કમાન્ડ્સ અવે ફ્રોમ સીએનએસ ટુ મસલ ઓર ગ્લેન્ડ્સ, સ્નાયુને અથવા તો ગ્લેન્ડ્સને. ગ્લેન્ડ્સને હું કામ સંદેશો મોકલે, તો કે હોર્મોનનું પ્રોડક્શન કરવા માટે અને અથવા બંધ કરવા માટે અથવા તો વધારવા માટે. અને મસલને શું કામ મોકલે, કે કંઈક એક્શન કરવા માટે. હવે આપણને ચૂટકો પડે તો આપણે હાથ લેવો પડે, એટલે મગજ આપણને જે સંદેશ મોકલે અંગોને એને શું કહે, એને કહેવાય એફરન્ટ ન્યુરોન. નવો પ્રશ્ન, વિચ સ્ટ્રક્ચર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોટેક્ટિંગ ધ ફિટસ? ફિટસને પ્રોટેક્ટ કરવા માટે કયું સ્ટ્રક્ચર હોય છે? તેનો જવાબ છે એમનિયોટિક ફ્લુઇડ. હવે જે બાળક છે માતાના પેટમાં હોય ફિટસ, તો એ ફિટસ છે એને કોણ રક્ષણ આપે? તેને રક્ષણ આપે એમનિયોટિક ફ્લુઇડ. એમનિયોટિક ફ્લુઇડનું કામ હોય કે માતાના જે એમનિયોટિક ફ્લુઇડ હોય એમાં તરતું હોય. તેનું કામ શું હોય, ધારો કે કોઈ પેટ ઉપર એને હળગદીને ઢીકો મારે અથવા તો ક્યાંય માતા પછડાય તો એ શું થાય, તો કે એને શોક એબ્ઝોર્બરનું કામ કરે. કે તમે જરાક બહારથી એમને ધવલ મારો ને તો અહીંયા અંદર બાળકને ન ખબર પડે. શું કામ? કારણ કે બાળક અને ખબર પડે તો એ બાળક આગું વયું જાય, કારણ કે અંદર તરતું હોય. તો એનું શું એ કોને રક્ષણ કર્યું, તો કે એમનિયોટિક ફ્લુઇડે. બીજું શું થાય, તો કે જો એ અંદર છૂટું ફ્રી હોય એમનિયોટિક ફ્લુઇડમાં, એટલે શું થાય, તો કે બોનનો ગ્રોથ થઈ શકે, હાડકાનો વિકાસ થઈ શકે, અંગોનો વિકાસ થઈ શકે. પછી અંદરનું ટેમ્પરેચર હોય કંટ્રોલ કરે, જેથી બાળકના વિકાસ માટે મદદરૂપ થાય એવું ટેમ્પરેચર હોય. કોઈ ટ્રોમાથી રક્ષણ આપે, આપણે કીધું શોક એબ્ઝોર્બર ટ્રોમાથી રક્ષણ આપે. પછી એની એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય, કોની હોય, તો કે એમનિયોટિક ફ્લુઇડની. એટલે એની એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી એટલે ઇન્ફેક્શન ન થવા દે. હવે ડેસિડ્યુઆ એટલે શું, તો ડેસિડ્યુઆ એટલે એન્ડોમેટ્રિયમનું લેયર કે જે પ્રેગ્નન્ટ યુટ્રસ માટે જે લાયક હોય. પ્રેગ્નન્ટ કોઈ ફિમેલ પ્રેગ્નન્ટ થવાની હોય તો પ્રેગ્નન્ટ થાય એટલે એનું જે અંદરનું લેયર છે એન્ડોમેટ્રિયમ એવું બને કે જેથી ત્યાં ઇમ્પ્લાન્ટેશન થઈ શકે. એમ જે ઝાયગોટ આવી ઝાયગોટનું ઇમ્પ્લાન્ટેશન થઈ શકે, એ બ્લાસ્ટોસિસ્ટનું ઇમ્પ્લાન્ટેશન થઈ શકે ભ્રૂણનું. એટલા માટે શું વ્યવસ્થિત રચના થાય. એ કોણ રચના કરે, તો ડેસિડ્યુઆ. એ રચના થાય ડેસિડ્યુઆ, જેથી એને પોષણ મળે. ત્યાં જ્યારે અટેચ થાય દિવાલ સાથે ત્યારે પોષણ મળે અને એમાં અટેચ થઈ શકે એવી જગ્યા પૂરી પાડે, એને શું કહે, ડેસિડ્યુઆ. પછી એમનિયોટિક ફ્લુઇડ આપણે તમને સમજાય કે પાણી હોય અંદર. પછી કોર્પસ લ્યુટિયમ એટલે શું, તો કોર્પસ લ્યુટિયમ એટલે સ્ત્રીઓને કોઈ પણ ઓવમ છૂટું પડે પછી જે મેચ્યોર ફોલિકલ હોય, જેમાંથી બીજ છૂટું પડ્યું હોય, જેમાંથી ઓવમ છૂટું પડ્યું હોય, એ ફોલિકલ હોય એ મેચ્યોર ફોલિકલમાંથી એક હોર્મોનનું કામ કરે. અને એટલે એને શું કહેવાય, તો કે એને કહેવાય કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમમાંથી શું થાય, તો કે ટેમ્પરરી હોર્મોન સિક્રેટ થાય. કયો હોર્મોન, પ્રોજેસ્ટેરોન. તો પ્રોજેસ્ટેરોન હોર્મોન શું કામ સિક્રેટ થાય, ધારો કે એવું લાગે કે જે ઓવમ અને સ્પર્મ ધારો કે બે એક ભેગા થઈ ગયા, એને ફર્ટિલાઇઝેશન થઈ ગયું, તો ફર્ટિલાઇઝેશન થાય પછી એને ફર્ટિલાઇઝેશન થાય અને ઇમ્પ્લાન્ટ થાય અને એનો વિકાસ થાય. તો એ વિકાસ થવા માટે એને હોર્મોન ક્યાંથી મળે, તો એને પ્રોજેસ્ટેરોન હોર્મોનની જરૂર હોય. ક્યાંથી મળે, તો જે ફોલિકલ જ્યાંથી રપ્ચર થયું અને જે
મેચ્યોર ફોલિકલ હતું, સોરી ઓવમ જ્યાંથી રપ્ચર થાય એ જે ફોલિકલ હતું એ ફોલિકલ છે એ કામ કરે, શેનું કામ કરે તો કે કોર્પસ લ્યુટિયમનું, એટલે એને કહેવાય કોર્પસ લ્યુટિયમ. હવે યોક સેક એટલે શું? તો યોક સેક એટલે અમ્બલિકલ કોડ જ્યાં સુધી ડેવલપ ન થાય ત્યાં સુધી, અમ્બલિકલ કોડ ડેવલપ ન થાય ત્યાં સુધી જ્યાં એમ્બ્રિયો હોય એની ફરતે જે શેક હોય ને કહેવાય યોક શેક. યોક શેક શું કરે તો કે બ્લડ સેલ પ્રોડક્શન કરે, જર્મ સેલ પ્રોડક્શન કરે, ઓક્સિજન આપે, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આપે, કોને? બાળકને, જે એમ્બ્રિયો હોય એને આપે. એટલે શું થાય કે ધીમે ધીમે મોટું થાય ત્યાં સુધી યોક શેક છે બધું એનર્જી, ન્યુટ્રિયન્ટ પ્રોવાઈડ કરે. આપણને શું કીધું છે કે વિચ સ્ટ્રક્ચર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોટેક્ટિંગ ધ ફિટસ, બાળકને બચાવવા અથવા તેને રક્ષણ આપવા શું હોય? એની માટે હોય એમનિયોટિક ફ્લુઇડ. નવો પ્રશ્ન, ધ ટેમ્પરેચર રેગ્યુલેશન સેન્ટર ઇઝ લોકેટેડ ઇન હાઇપોથેલેમસ. આપણા મગજમાં, બ્રેઇનમાં હાઇપોથેલેમસ હોય. હાઇપોથેલેમસ શું કરે તો કે આપણા શરીરનું ટેમ્પરેચર છે ને રેગ્યુલેટ કરે, કેટલું ટેમ્પરેચર રાખવું, કયા વાતાવરણમાં કેટલું ટેમ્પરેચર રાખવું, ટેમ્પરેચરનું રેગ્યુલેશન કોણ કરે તો કે હાઇપોથેલેમસ. નવો પ્રશ્ન, મોસ્ટ એબન્ડન્ટ સોર્સ ઓફ આયરન ઇઝ મિલ્ક, ગ્રીન વેજીટેબલ્સ, એગ્સ, બીન્સ. શું છે? મિલ્ક, દૂધ, વેજીટેબલ, એગ્સ કે બીન્સ, કઠોળ કે બીન્સ આવે. કોનો સોર્સ તો કે આયરનનો. તો આયરનનો પુષ્કળ, જેમાં આયરન પુષ્કળ પ્રમાણમાં મળી આવે એવો સોર્સ કયો છે? તેનો જવાબ છે ગ્રીન વેજીટેબલ, લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક. શેના માટે તો કે મોસ્ટ એબન્ડન્ટ સોર્સ ઓફ આયરન ઇઝ ગ્રીન વેજીટેબલ. નવો પ્રશ્ન, સ્પોન્ડાઇલાઇટિસ ઇઝ ધ નેમ ઓફ ડિઝીઝ ધેટ અફેક્ટ સ્પાઇનલ કોર્ડ, બ્રેઇન સેલ, કિડની, નન ઓફ ધ અબવ. સ્પોન્ડિયોલાઇસિસ અથવા સ્પોન્ડાઇલાઇટિસ એ શેના માટે, શેનો થતો રોગ છે? તો એ સ્પાઇનલ કોલમનો થતો રોગ છે. આ પ્રશ્નો જોજો તમે, બહુ ઇઝી છે કે આયરનનો સોર્સ કયો, સ્પોન્ડાઇલાઇટિસ ક્યાં થાય, શેને અફેક્ટ કરે, અને ન્યુરોન છે, સ્પાઇનલ કોર્ડ શેનું બનેલું હોય તો કે ન્યુરોન. એટલે બહુ સહેલા ક્વેશ્ચન છે પણ ઝડપથી તમારે ટીક કરવા જોઈએ જેથી તમારું સિલેક્શન આરામથી થઈ જાય. નવો પ્રશ્ન, હ્યુમન બોડી નીડ અ કોન્સ્ટન્ટ સપ્લાય ઓફ પ્રોટીન ટુ સર્વાઇવ. ફર્સ્ટ પાર્ટ ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ ટુ બિગિન ડાયજેસ્ટિંગ પ્રોટીન ઇઝ. હવે એમ કે છે કે આપણા બોડી માટે, આપણે સર્વાઈવ થવા માટે પ્રોટીન જરૂરી છે, કારણ કે બધું પ્રોટીન જ બનેલું હોય. આપણા અંગો છે પ્રોટીનના બનેલા હોય, બ્લડ ને બધું પ્રોટીનનું બનેલું હોય. તો એ પ્રોટીનનું બનેલું હોય. હવે એમ કે છે કે તમે ખાઓ ત્યારે ખાવ એટલે તમારા શરીરમાં જે તમે પ્રોટીન નામની વસ્તુ લ્યો એનું ડાયજેશન શરૂ ક્યાંથી થાય? તો પ્રોટીનનું ડાયજેશન શરૂ થાય સ્ટમકમાંથી. હવે પ્રોટીનને જરૂર છે એસિડિક એન્વાયરમેન્ટની. હવે એસિડ ક્યાં હોય? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, તો એ પેટમાં હોય. હવે સ્ટમક છે એ એસિડ વાતાવરણ વગર, પ્રોટીન છે એસિડ વાતાવરણ વગર એનું ડિસ્ટ્રક્શન ન થાય, એટલે એને મતલબ કે એનો ભાગ ન પડે. ફેટ અને કાર્બોહાઈડ્રેટ છે એનું ડાયજેશન છે માઉથમાંથી, મોઢામાંથી શરૂ થઈ જાય, પણ જે પ્રોટીન છે એ પ્રોટીનનું ડાયજેશન સ્ટમકમાંથી શરૂ થાય. સ્ટમકમાંથી કઈ રીતે શરૂ થાય? તો સ્ટમકમાંથી એસિડિક વાતાવરણમાં જે પેપ્સિનોજન હોય એ પેપ્સિનોજન શેમાં કન્વર્ટ થાય તો કે પેપ્સિનમાં. અને પેપ્સિન હોય એ પ્રોટીનનું શેમાં બ્રેકડાઉન કરે તો કે સ્મોલર પેપ્ટાઇડમાં બ્રેકડાઉન કરે. કોણ? પેપ્સિન. પેપ્સિન શેમાંથી ફરે તો કે પેપ્સિનોજનમાંથી પેપ્સિન બને. કેવા વાતાવરણમાં તો કે એસિડિક વાતાવરણમાં, HCl ની હાજરીમાં. હાઇડ્રોક્લોરિક એસિડ ક્યાં હોય તો કે પેટમાં હોય. એટલે એસિડિક વાતાવરણમાં પેપ્સિન બને. પેપ્સિન શું કરે તો કે પ્રોટીનનું બ્રેકડાઉન કરે. એટલે પ્રોટીનનું મેટાબોલિઝમ ડાયજેશન છે સ્ટાર્ટ ક્યાંથી થાય તો કે સ્ટમકમાંથી. ફેટ યાદ રાખજો, ફેટ અને કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન ક્યાંથી શરૂ થાય તો કે માઉથમાંથી. નવો પ્રશ્ન, અ પેશન્ટ ઇઝ ટુ બી ગિવન
12 unit of insulin. If 1 ml of insulin solution contains 40 units, how much insulin is to be given in ml? હવે એમ કે છે કે આપણે કોઈ એક પેશન્ટને 12 યુનિટ ઇન્સ્યુલિન આપવાનું છે. હવે 1 ml ઇન્સ્યુલિન હોય ને તો એ કેટલું હોય? તો 1 ઇન્સ્યુલિન બરાબર 40 યુનિટ ઇન્સ્યુલિન છે. આપણે દર્દીને કેટલું આપવાનું છે? તો કે આપણે દર્દીને આપવાનું છે 12. હવે તમે મોટી મોટી ગણતરી કરો તો 1 ml માં 40 હોય તો આપણે તો નકરા 12 જ દેવાના છે. તો એનો ત્રીજો ભાગ કરી નાખો એટલે 0.3 ml. આ તમે ગણતરીથી કરવાનું છે, આ તો આપણે અંદાજ માર્યો છે, બાકી તમારે ગણતરી ત્રિરાશીથી કરવાનું છે કે 1 ml માં 40 યુનિટ તો કેટલા યુનિટમાં 12 યુનિટ, એટલે કેટલા ml માં 12 યુનિટ, એટલે ત્રિરાશી મૂકો એટલે જવાબ આવે 0.3 ml. આ તમારે ત્રિરાશીથી કરવાનું છે કે 1 ml બરાબર 40 યુનિટ તો કેટલા ml બરાબર 12 યુનિટ, આ ત્રિરાશી મૂકો એટલે જવાબ આપે 0.3 ml. નવો પ્રશ્ન, a person of AB group are universal acceptor because, હવે એમ કે છે કે AB ગ્રુપ બ્લડ ગ્રુપ છે એ યુનિવર્સલ એક્સેપ્ટર છે, સર્વગ્રાહી. આપણે એને ગુજરાતીમાં કહીએ કે સર્વગ્રાહી, જેનું આવે બધાનું લોહી લઈ લે. તમે એમ કહો કે હાલો ભાઈ મારું લોહી તો તમારું લઈ લે, બીજા કોઈ દે મારું લોહી બધાનું લઈ લે લોહી, એ બધાનું લોહી લઈ લે ને કોઈ ના ન પાડે. તો એવું કોણ? તો કે એબી ગ્રુપ. અને એબી ગ્રુપ છે એમાં એવું શું કામ કે એબી ગ્રુપ છે યુનિવર્સલ એક્સેપ્ટર છે. એ જેવી રીતે ઓ ગ્રુપ છે જે યુનિવર્સલ ડોનર છે, ઓ નેગેટિવ, તો એવી રીતે એબી ગ્રુપ છે યુનિવર્સલ એક્સેપ્ટર. કઈ રીતે? તો એમ કે છે કે ધે કેન રિસીવ બ્લડ ફ્રોમ પર્સન ઓફ ઓલ બ્લડ ગ્રુપ. એટલે એમ કે બધા જાતના બધી જાતના વ્યક્તિઓ પાસેથી લોહી લઈએ કે they have no antibody in their blood. એમ કે છે કે એમના બ્લડમાં એન્ટીબોડી ન હોય. they lack antigens, એમાં એન્ટીજન્સ ન હોય. they have a special protein in their blood plasma that inhibit clotting. એમનામાં એવું પ્રોટીન હોય કે એ ક્લોટ ન થવા દે, ગંઠાઈ ન જાય. તમે કોઈનું લોહી આપો તો ગંઠાઈ ન જાય. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, they have no antibody in their blood. હવે AB ગ્રુપ હોય તો AB ગ્રુપના આરબીસી ઉપર કોઈ પણ AB ગ્રુપ વાળો વ્યક્તિ છે કે જેનું બ્લડ ગ્રુપ છે AB પોઝિટિવ છે તો એના આરબીસી હોય એના ઉપર બે એન્ટીજન, A એન્ટીજન હોય અને B એન્ટીજન. બે એન્ટીજન શેના ઉપર હોય તો કે આરબીસી ઉપર. કોના આરબીસી ઉપર? તો કે AB ગ્રુપનો વ્યક્તિ હોય ને, AB જેનું લોહી હોય AB પોઝિટિવ એના ઉપર. હવે એમાં શું હોય તો કે એના લોહીમાં એન્ટીબોડી ન હોય, એકઈના A નું ન હોય, B નું ન હોય, કોઈના એન્ટીબોડી ન હોય. તો શું થાય કે કોઈ પણ વ્યક્તિ લોહી આપશે તો એની સામે એન્ટીબોડી હશે ને, એટલે એન્ટીબોડી નહીં હોય તેની ઇમ્યુન સિસ્ટમ હશે, એટેક નહીં કરે. કોઈ પણ વ્યક્તિ લોહી આપશે તો એનામાં તો એન્ટીબોડી છે જ નહીં, તો લડવા કોણ જાય? એન્ટીબોડી શું છે તો કે સૈનિક છે. હવે તમે બહારથી કોઈ દુશ્મન આવે અને ધારો કે તમારી પાસે તો એન્ટીબોડી છે જ નહીં, તો મતલબ કે ઘર્ષણ નહીં થાય તો તમે સ્વીકારી લઈશો. એટલે AB ગ્રુપના દર્દીમાં એન્ટીબોડી હતા નથી. એન્ટીજન હોય છે, A એન્ટીજન હોય, B એન્ટીજન હોય, બે એન્ટીજન હોય, પણ એન્ટીબોડી ન હોય. હવે એન્ટીબોડી ન હોય તો કોઈ ફાઇટ ન કરે. ફાઇટ કરે તો કદાચ સૈનિકો મરી જાય, મતલબ કે ક્લોટિંગ થાય. હવે કોઈ મરવાનું જ નથી એટલે ક્યાંય ક્લોટ થશે નહીં. તો શું મતલબ કે they have no antibody in their blood. નવો પ્રશ્ન, radiocarbon dating is used to estimate the ages of babies, fossils, rocks, ancient building. એમ છે રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિ છે શેની ઉંમર કાઢવા વપરાય? જૂની બિલ્ડિંગોની, પછી બેબીઝ અથવા તો રોક્સ પથ્થરોની કે ફોસિલ્સ જૂના અવશેષોની. તેનો સાચો જવાબ છે જૂના અવશેષો. જે આપણે ધારો કે જૂના હાડપિંજર મળી આવે છે તો એના એવો જે અવશેષો મળી આવે એનું આપણે એજ શેના ઉપરથી નક્કી કરીએ કે આ કેટલા વર્ષ જૂનું છે, 5000 વર્ષ કે કેટલા વર્ષ જૂનું છે. તો એના માટે વપરાય રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. નવો પ્રશ્ન,
BCG vaccine is given for the prevention of BCG ને રસી શું કામ આપવામાં આવે? કયા રોગને પ્રિવેન્ટ કરવા માટે BCG ને રસી આપવામાં આવે? પોલિયો, ટીબી, ડિફથેરિયા, ટીટેનસ. તો પહેલા તો BCG નું પૂરું નામ શું? તો કે બેસિલાઈ કલ્મિટી ગ્યુરિન અથવા તો બેસિલસ કલ્મિટી ગ્યુરિન. હવે બેસિલસ કલ્મિટી ગ્યુરિન એ શેના ઉપરથી નામ પડ્યું? તેના જે બે શોધ કરતા હતા એના ઉપરથી નામ પડ્યું. બેસિલસ BCG છે કેવી રસી છે? તો લાઈવ અટેન્યુએટેડ વેક્સિન છે, જીવિત રસી છે, લાઈવ અટેન્યુએટેડ BCG. હવે આપવાનું કઈ રીતે હોય? તો કે જન્મથી 15 દિવસમાં આપી દેવાનું, અથવા તો જન્મ સમય આપી શકો અથવા જન્મથી 15 દિવસની અંદર આપી દેવાનું. અને કેટલો ડોઝ હોય? તો કે 0.05 ml. કેટલું? 0.05 ml. અને ક્યાં આપવાનું? તો કે અપર લેફ્ટ આર્મમાં, ડાબી બાજુ ઉપરની સાઈડ, હાથમાં ઉપર અપર આર્મમાં. તો કે અપર લેફ્ટ આર્મમાં આપવાનું. કેટલું આપવાનું? તો કે 0.05 ml. કેટલું કેવી રીતે આપવાનું? તો કે ઇન્ટ્રાડર્મલ. યાદ રાખજો, BCG છે ઇન્ટ્રાડર્મલ આપવાનું હોય અને 0.5 ml જ આપવાનું હોય. ક્યારે? તો કે જન્મ સમયે. હવે ધારો કે તમે જન્મ સમયે નથી દેતા અને મહિના પછી દો તો એનો ડોઝ કેટલો થઈ જાય? તો કે 0.1 ml. એનો ડબલ થઈ જાય. ધારો કે તમે જન્મ સમયે દો તો કેટલો ડોઝ હોય? તો કે 0.05 ml. હવે જન્મ સમયે કેટલો, મહિના પછી કેટલો? તો કે 0.1 ml. કઈ રીતે આપવાનું? ઇન્ટ્રાડર્મલ. ક્યાં આપવાનું? તો કે અપર લેફ્ટ આર્મમાં. શેના માટે આવે? તો કે ટીબી ન થાય, નાના બાળકોમાં મેનિન્જિયલ ટીબી ન થાય. મેનિન્જાઇટિસ શેનું થાય? ટીબી મેનિન્જાઇટિસ ન થાય. અને બીજું ટીબી, એના પર નાના બાળકોને ટીબી ન થાય. એના માટે શું આપવાનું હોય? તો કે BCG ની રસી આપવાની હોય. નવો પ્રશ્ન. The salivary gland secretes saliva which contains the enzyme. એમ કે છે salivary gland માંથી જે saliva secret થાય છે, એ salivary gland માંથી જે saliva હોય, તે saliva માં કયા enzyme હોય? તો એમાં enzyme હોય ટાઇલિન. ટાઇલિન એટલે શું? તો કે salivary amylase. એમાઇલેઝ હોય ને, એ એમાઇલેઝ ને શું કહેવાય? તો એમાઇલેઝ ને કહેવાય ટાઇલિન. હવે ટાઇલિન છે એનું કામ શું હોય? તો કે સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટ જે સ્ટાર્ચ હોય એનું છે, એ સ્ટાર્ચ ને શેમાં બ્રેકડાઉન કરીને શેમાં ફેરવે? તો કે માલ્ટોઝમાં ફેરવે. સ્ટાર્ચ નું બ્રેકડાઉન શેમાં કરે? માલ્ટોઝમાં કરે. કોણ કરે? તો કે salivary amylase એટલે કે ટાઇલિન. કોણ? એમાઇલેઝ. અને લાઇપેઝ પણ હોય, salivary લાઇપેઝ હોય. તો લાઇપેઝ શું કરે? તો કે ફેટ નું મેટાબોલિઝમ ચાલુ કરી દે. ફેટ છે એને બ્રેકડાઉન કરે. અને એક લાઇસોઝોમ્સ હોય. લાઇસોઝોમ શું કરે? લાઇસોઝાઇમ. તો કે લાઇસોઝોમ ની એવી એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી, એન્ટીબેક્ટેરિયલ એન્ઝાઇમ છે. લાઇસોઝોમ શું છે? કે એન્ટીબેક્ટેરિયલ એન્ઝાઇમ. ધારો કે તમારા મોઢામાં ચેપ ન થવા દે. કોણ? તો કે લાઇસોઝોમ્સ. salivary લાઇપેઝ અને salivary amylase એટલે કે ટાઇલિન. આ બંને જે સલાઇવામાંથી સિક્રેટ થાય શું? તો કે એન્ઝાઇમ ટાઇલિન અને લાઇપેઝ. નવો પ્રશ્ન. એક્સ્ટ્રા પિરામિડલ સિમ્પટમ્સ આર સાઇડ ઇફેક્ટ ઓફ એન્ટીસાયકોટિક ડ્રગ. કોઈ પણ વ્યક્તિ એન્ટીસાયકોટિક ડ્રગ લેતું હોય તેને એક્સ્ટ્રા પિરામિડલ સિમ્પટમ્સ જોવા મળે. નવો પ્રશ્ન. The amount of ORS, oral rehydration solution, to be given after each stool for children less than 24 months is 50 to 100 ml. ધારો કે કોઈ નાનું બાળક છે એને ઝાડા થઈ ગયા છે, 2 વર્ષથી નાનું બાળક છે ને ઝાડા થઈ ગયા છે, તો એને તમે જ્યારે સંડાસ જઈને આવશે ત્યારે તમે કેટલું એને ORS આપશો? તો કે 50 થી 100 ml જેટલું આપણે એને ORS આપશું. નાના બાળકમાં ઝાડા થઈ જાય ત્યારે આપણે કેટલું ORS આપશું સંડાસ જઈને આવે પછી? તો કે 50 થી 100 ml. કેટલા વર્ષથી નાનું? તો કે 2 વર્ષથી નાનું. ORS એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન અથવા તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. નવો પ્રશ્ન. રેટિના ઇન આઈઝ એક્ટ એઝ a lens in camera, shutter in camera, film in camera, none of the this. રેટિના છે આપણે આંખમાં જે રેટિના હોય તેનું કામ શું, કઈ રીતે કામ કરે? તો એ કામ કરે ફિલ્મ ઇન ધ કેમેરા. હવે ધારો કે આપણા કેમેરામાં કેવું હોય, આપણે પેલા ખબર પેલાના જમાનામાં ફિલ્મ આવતી કાળા કલરની, આપણે તમે જુઓ તો એમાં તમે ઝાંખા આમ ચિત્ર જોઈએ, પણ તમે જે ફોટો પડો એમાં છપાઈ જાય.
તો એવી રીતે તમે જે આંખોમાં બધું જોવો ને એ જે તમે ધારો કે તમે આમ ઝાડવું જોયું હતું, ઝાડવું ઘર જોયું હતું, ઘરની જે છાપ છે કે ઘર દેખાય તમારું ક્યાં છપાઈ જાય, રેટિનામાં છપાઈ જાય કે આવી રીતનું રેટિનામાં આવી રીતનું ઘર દેખાય છે. એટલે એને શું કે ફિલ્મ ઇન કેમેરા. જે રીતે જૂના કેમેરામાં ફિલ્મ આવતી કે તમે ફોટો પાડો પછી તમે એ ફિલ્મ દોરાવા આપતા, ધોઈને મોકલો પછી એના ફોટા બનતા, એવી રીતે ફિલ્મમાં જેમ છપાઈ જાય એવી રીતે શેમાં છપાય તો કે રેટિના ઉપર. શું તો કે તમે જે આંખોથી જોયું હોય એ. નવો પ્રશ્ન, ધ પોસિબલ કોઝ ઓફ રિટેન્શન ઓફ યુરિન ઇન્ક્લુડ. એમ કે છે કે પેશાબ રોકાવો, રિટેન્શન એટલે રોકાવો. પેશાબ ધારો કે કોઈ વ્યક્તિને પેશાબ ઉતરતો નથી, પેશાબ રોકાઈ જાય છે, તો એના કયા કારણ હોય? એમ કે છે એકાદું કારણ આમાં એવું છે જે ન હોય, બાકી બધા કારણ હોય. તો કે યુરેથ્રલ ઓબ્સ્ટ્રક્શન. ધારો કે કોઈ વ્યક્તિને યુરેથ્રા હાકડું થઈ ગયું છે અથવા તો યુરેથ્રામાં પથરી હલવાઈ ગઈ છે, રિનલ કેલ્ક્યુલાઈ પથરી હલવાઈ જાય છે, તો પેશાબ ઉતરતો નથી અને એના હિસાબે પેશાબનો ભરાવો થાય છે. ક્યાં? મૂત્રાશયમાં, એટલે કે યુરિનરી બ્લેડરમાં. રિટેન્શન ઓફ યુરિન ઇન યુરિનરી બ્લેડર શેના કારણે? તો કે યુરેથ્રલ ઓબ્સ્ટ્રક્શન. કોઈ વ્યક્તિને વાગ્યું છે એટલે જે યુરેથ્રા દબાઈ ગઈ સર્જરી અથવા તો ટ્રોમાના હિસાબે. પછી કે ડિક્રીઝ સ્ટિમ્યુલેશન ઓફ મસલ બ્લેડર. ધારો કે જે યુરિનરી બ્લેડરનું જે મસલ હોય, ડેટ્રોઝર મસલ, એનું સ્ટિમ્યુલેશન ઘટી જાય કે આપણા મગજમાં સ્પાઇનલ કોર્ડમાં કે નર્વમાં કંઈક તકલીફ છે, જેના કારણે ડેટ્રોઝર મસલ છે એનું કોન્ટ્રેક્શન જ નથી થતું. ડેટ્રોઝર મસલને સિગ્નલ જ નથી મળતા ઉપરથી, એનું કોન્ટ્રેક્શન થતું નથી. કે ડિક્રીઝ સ્ટિમ્યુલેશન ઓફ મસલ બ્લેડર, ડેટ્રોઝર મસલનું કોન્ટ્રેક્શન થતું નથી તો પેશાબ નહીં ઉતરે. જો આપણે પેશાબ કરવો હોય, આપણને લાગી હોય પેશાબ અને પેશાબ કરવો હોય તો જે ડેટ્રોઝર મસલ હોય એ કોન્ટ્રેક્ટ થાય, સંકોચાય, એના હિસાબે છે બધો પેશાબ બહાર આવે. પણ જો ડેટ્રોઝર મસલ એટલે કે મસલ ઓફ બ્લેડરનું જે સ્ટિમ્યુલેશન જ પૂરું થાય છે નહીં, મતલબ કે કોન્ટ્રેક્ટ જ નહીં થાય, તો મસલ કોન્ટ્રેક્શન નહીં થાય તો પેશાબ બહાર જશે નહીં. એટલે આ બધા શેના કારણે છે? તો કે રિટેન્શન ઓફ યુરિન, પેશાબ રોકાવાના કારણ. તો કયું કારણ નથી? તો કે ડ્રગ લાઇક આલ્બેન્ડાઝોલ. આલ્બેન્ડાઝોલ છે એન્ટી પેરાસાઇટિક ડ્રગ છે. પેટમાં તમને કૃમિ વોર્મ ઇન્ફેસ્ટેશન થાય તો એના માટે કઈ દવા છે? આલ્બેન્ડાઝોલ. તો એનો અહીં કઈ રોલ છે નહીં. નવો પ્રશ્ન, which of the following is the largest digestive gland in human? આપણા શરીરમાં, માનવ શરીરમાં ડાયજેસ્ટિવ ગ્લેન્ડ સૌથી મોટામાં મોટી ડાયજેસ્ટિવ ગ્લેન્ડ કઈ છે? તો કે લીવર. લીવર છે એ સૌથી મોટી ડાયજેસ્ટિવ ગ્લેન્ડ છે, એ તો બધાને ખબર જ હોવી જોઈએ. નવો પ્રશ્ન, in olden days when the refrigerator did not exist, it was customary to boil milk twice or thrice in a day to prevent it from becoming sour. The reason being, આમ કે છે પહેલાના જમાનામાં ફ્રીજ તો હતા નહીં, તમારું દૂધ ન બગડે એટલે તમે ફ્રીજમાં મૂકી દો 15 દિવસ દૂધ બગડે જ નહીં. પહેલા તો કઈ ફ્રીજ હતા નહીં, તો એને શું કરવું પડતું? તો એને દિવસમાં 2 થી 3 વખત ઉકાળવું પડતું. તો એ ઉકાળતા શું કામ? કે જેથી દૂધ ખાટું ન થઈ જાય. અને ખાટું દૂધ કેમ થઈ જતું? ધારો કે દૂધ છે તો બગડી જાય, દૂધ ખાટું શું કામ થઈ જતું? અત્યારે ફ્રીજમાં મૂકી દે તો દૂધ ખાટું ન થાય, પણ પહેલા શું કામ ખાટું થઈ જતું દૂધ? અને જો તમારે દૂધને, જો દૂધમાં છે એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય, એટલે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શું કરે? તો કે દૂધનું દહીં કરી નાખે. પરંતુ જો તમે ફ્રીજમાં રાખો તો એવું ન થાય. હવે દૂધનું દહીં ન થઈ જાય એટલે જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને મારવા પડે. તો કઈ રીતે મારવો? તો કે ગરમ કરીને દૂધને તમે ઘડીએ વડે દીમાં 2-3 વખત ગરમ કરો એટલે જે બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ એ મરી જાય. એટલે એના હિસાબે શું થાય? તો કે દૂધ ખાટું ન થાય, દૂધ બગડે નહીં. તો સાચો જવાબ છે killing lactobacilli that convert milk into curd. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એને મારી નાખવાના જેથી દૂધમાંથી દહીં ન થઈ જાય. નવો પ્રશ્ન, the effect of aspirin do not include. હવે એમ કે છે કે આ નીચે બધી રહીને એસ્પિરિન ની ઇફેક્ટ છે સિવાય એક, એમાં એક એવી છે કે એસ્પિરિન ની ઇફેક્ટ નથી. તો કયું છે? તો કે રિડક્શન ઓફ ફીવર, તો કે તાવ ઘટાડે, તાવ ઉતારે.
રિડક્શન ઓફ પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ ઇન્ફ્લામ ટિશ્યુ. પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સિન્થેસિસ વધી જાય એટલે કોઈ પણ વ્યક્તિને દુખાવો વધુ થાય. તો એમ કે છે કે દુખાવો વધારતા જે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ છે એ પ્રોસ્ટાગ્લેન્ડિન્સને એને ઓછું કરે એટલે જેથી દુખાવો ઓછો થાય. ઇમ્પેર્ડ ઓટો રેગ્યુલેશન ઓફ કિડની ફંક્શન. કિડનીનું જે ફંક્શન છે એને બગાડે. ઓટો રેગ્યુલેશન જે ફંક્શન છે એને બગાડે. નવો ઓપ્શન રિડક્શન ઓફ બ્લીડિંગ ટેન્ડન્સી. હવે એસ્પિરિન લ્યો ને એટલે લોહી ગંઠાવા ન દે. તો તમને ક્યાંય વાગે ને તો એસ્પિરિનના હિસાબે ઘણી વખત એવું થઈ શકે કે તમને છે ને લોહી વધુ નીકળી શકે. એ ઘટાડે નહીં, તમને ઉલટાનું લોહી વધુ નીકળે. જો તમે એસ્પિરિન લેતા હોય તો તમારું લોહી વધુ નીકળે. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, રિડક્શન ઓફ બ્લીડિંગ ટેન્ડન્સી. રિડક્શન ઓફ ફીવર, તાવ ઉતરી જાય એસ્પિરિન થી, પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સિન્થેસિસ ઓછું થાય એટલે હોજો ઓછો આવે. કોઈ પણ ભાગમાં તમને વાગ્યું હોય ત્યાં હોજો ઓછો કરી નાખે અથવા ઓછો હોજો આવે. કિડનીનું ફંક્શન છે બગડી જાય, ઓટો રેગ્યુલેશન છે ઇમ્પેર્ડ થાય અને બ્લીડિંગ ટેન્ડન્સી જોવા મળે. પણ આપણને શું કીધું કે રિડક્શન ઓફ બ્લીડિંગ ટેન્ડન્સી. બ્લીડિંગ ટેન્ડન્સી ઘટાડો થાય ના વધારો થાય, ઘટાડો ન થાય. એટલે ઇફેક્ટ નથી એસ્પિરિનની. Which of the following are four basic type of tissue that the body contains? એમ કે છે કે નીચેનામાંથી કયા 4 ટિશ્યુના બેઝિક ટાઈપ છે જે આપણા બોડીમાં હોય છે? એપિથેલિયલ, કનેક્ટિવ, મસલ અને નર્વસ ટિશ્યુ, લૂઝ ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ, ડેન્સ રેગ્યુલર અને ડેન્સ ઇરેગ્યુલર, બોન, કાર્ટિલેજ, ગ્લેન્ડ, એડિપોઝ ટિશ્યુ, મસલ, કાર્ટિલેજ, ગ્લેન્ડ્યુલર, કનેક્ટિવ ટિશ્યુ. તેનો સાચો જવાબ છે એપિથેલિયલ, કનેક્ટિવ, મસલ અને નર્વસ ટિશ્યુ. આપણા શરીરમાં આપણું શરીર 4 ટિશ્યુનું બનેલું છે. મસલ શું કરે તો કે મૂવમેન્ટ કરે. નર્વસ સિસ્ટમ શું કરે તો કે ટ્રાન્સમિશન કરે, સિગ્નલ ટ્રાન્સમિશન કરે કે આપણે હાથ ઉપાડવો કે નહીં, અહીંથી ગરમ લાગ્યું તો હાથ ઉપાડવો એ કોણ નક્કી કરે તો કે મગજ. એટલે એના માટે શું હોય તો કે નર્વસ ટિશ્યુ હોય. કોમ્યુનિકેશન કરે, ટ્રાન્સમિશન કરે સિગ્નલનું. પછી શું હોય તો કે કનેક્ટિવ ટિશ્યુ હોય. કનેક્ટિવ ટિશ્યુમાં શું હોય? બોન હોય, બ્લડ હોય, કાર્ટિલેજ. આ બધું શેનું બનેલું હોય તો કે કનેક્ટિવ ટિશ્યુ. એ શું કરે તો કે બાઇન્ડિંગ કરે અને સપોર્ટ કરે. કોઈ પણ વસ્તુમાં સપોર્ટ કરે. જેમ કે કાર્ટિલેજ છે સપોર્ટ કરે, બોન છે સપોર્ટ કરે. અને એપિથેલિયલ શું કરે તો કે કવરિંગ કરે. કોઈ પણ સરફેસનું કવરિંગ શેનાથી થાય તો કે એપિથેલિયલ લાઇનિંગથી. એપિથેલિયલ સેલથી શું થાય? કોઈ પણ અંગનું કવરિંગ થાય. એટલે આપણું બોડી છે 4 ટિશ્યુનું બનેલું હોય: એપિથેલિયલ, કનેક્ટિવ, મસલ અને નર્વસ ટિશ્યુ. પ્લેટલેટ કાઉન્ટ ડિક્રીઝડ ઇન મેલેરિયા, ફિલારિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ. આપણે કીધું છે તમે ઘણી વખત સાંભળ્યું છે કણ ઘટી ગયા છે. તો શેમાં થાય? ડેન્ગ્યુમાં. ડેન્ગ્યુમાં શેના કણ ઘટી જાય? પ્લેટલેટના. પ્લેટલેટના કણ 1.5 લાખથી ઓછા થઈ જાય એને શું કહેવાય? 1.5 લાખ શેમાં ઓછા થાય? પર ક્યુબિક mm. પર ક્યુબિક mm માં 1.5 લાખથી ઓછા થઈ જાય એને કયા રોગમાં એવું થાય તો કે ડેન્ગ્યુમાં. ડેન્ગ્યુ વાયરસમાં ઓછા થઈ જાય. પ્લેટલેટ ઓછા થાય ને શું કહેવાય તો કે થ્રોમ્બોસાઇટોપિનિયા. પ્લેટલેટ ઓછા થાય શું કહેવાય? થ્રોમ્બોસાઇટોપિનિયા. શેમાં થાય તો કે ડેન્ગ્યુમાં થાય. પછી શું થાય કે બહુ ઓછા થઈ જાય, ધારો કે કોઈ પણ વ્યક્તિને બહુ ઓછા થાય તો બ્લીડિંગ ટેન્ડન્સી જોવા મળે કે પેટામાંથી, સ્કિનમાંથી, પેશાબમાંથી જરા વાગે તો બ્લીડિંગ ચાલુ થાય. શું કામ તો કે પ્લેટલેટ નથી, ઓછા થઈ ગયા. પ્લેટલેટનું કામ શું હોય? આપણે ક્યાંય બ્લીડિંગ થાય તો એને અટકાવવાનું કામ કોનું હોય તો કે પ્લેટલેટનું. પણ પ્લેટલેટ જ ઓછા હોય તો નાનું અમથું વાગે તો જાજુ બ્લીડિંગ થાય. શું કામ? કારણ કે તમને ડેન્ગ્યુ થયો છે એના હિસાબે પ્લેટલેટ ઓછા થયા છે એટલે. નવો પ્રશ્ન: સોર્સ ઓફ વિટામિન B12 આર. વિટામિન B12 નો સોર્સ કયો છે? મશરૂમ, ગ્રેન્સ, નટ્સ, ડેરી પ્રોડક્ટ્સ એન્ડ ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ, બ્રેડ, રાઈસ, બ્રોકોલી, બીન્સ, ઓલ ઓફ ધીસ. એમ કે છે કે B12 નો સોર્સ કયો છે? તો B12 નો સોર્સ છે ડેરી પ્રોડક્ટ્સ એન્ડ ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ. દૂધ, દહીં, છાશ, માખણ આવું બધું છે. શેના સોર્સ છે તો કે B12 નો. દહીં છે વધુ સારો સોર્સ છે શેનો? B12 નો. નવો પ્રશ્ન: while caring of manic patient the nurse should keep the unit ઓપ્શન ડી એક્ટિવ, ઇન્ટરેસ્ટિંગ એન્ડ એક્સાઇટિંગ. જ્યારે મેનિક પેશન્ટની સારવાર કરતા હોય ત્યારે યુનિટ કેવો રાખવો જોઈએ તો કે એક્ટિવ,
interesting and exciting. નવો પ્રશ્ન, fish bones are excellent source of fish bone છે તો શેનો સારામાં સારો સ્ત્રોત છે? તો કે કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. ફોસ્ફરસ, ફ્લોરાઇડ, કેલ્શિયમ શેનો સારો સ્ત્રોત છે? શેનો સોર્સ છે? તો કે કેલ્શિયમનો. કોણ? તો કે ફિશ બોન. નવો પ્રશ્ન, droplet precaution require use of surgical mask when within 3 feet of patient, special air handling and ventilation system, gloves and gown at all times, strict isolation of infected patient in private room. એમ કહે છે કે ડ્રોપલેટ ઇન્ફેક્શન તમને એવા ચાન્સીસ છે કે ચિકન પોક્સ કે એવું કાંઈ છે ને જેનાથી ડ્રોપલેટ ઇન્ફેક્શનથી આપણને રોગ થઈ શકે, તો તમારે શું ધ્યાન રાખવું પડે? 24 કલાક ગાઉન પહેરવું પડે, ગ્લવ્સ પહેરવા પડે, કે કોઈ જે વ્યક્તિને ઇન્ફેક્શન થયું એને એક રૂમમાં બંધ કરી દેવો પડે, કે તમારી વેન્ટિલેશન સિસ્ટમ સારી ગોઠવવી પડે, એર સિસ્ટમ ગોઠવવી પડે કે જેથી હવા શુદ્ધ થઈ જાય થોડીક વારમાં, કે પછી સર્જિકલ માસ્ક પહેરવું પડે. કોઈ પણ પેશન્ટ, તમે ચેપી પેશન્ટ હોય એના 3 ફૂટની આજુબાજુ હોય તો તમારે શું કરવું પડે? સર્જિકલ માસ્ક પહેરવું પડે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, યુઝ ઓફ સર્જિકલ માસ્ક વેન વિધિન 3 feet ઓફ ધ પેશન્ટ. હવે ધારો કે ચિકન પોક્સનો દર્દી છે કે કોઈ ડ્રોપલેટથી ફેલાઈ શકે એવો ઇન્ફ્લુએન્ઝા અથવા ટીબી રોગનો દર્દી છે, તે બોલે ને ત્યારે જે ડ્રોપલેટ હોય ને વધીને આજુબાજુ કેટલામાં થાય ફેલાય? તો કે 3 ફીટમાં ફેલાય. એ બોલે, ઉધરસ ખાય ત્યારે જે એમાંથી જે ઉડે, થૂક ઉડે, ઝીણા ડ્રોપલેટ ઉડે તેના કારણે આપણને રોગ થઈ શકે. તે રોગનો એના માટે શું કરવું? તો કે 3 ફીટની નજીક હોય ને ત્યારે તમારે સર્જિકલ માસ્ક પહેરવું જોઈએ, જેથી તમને ઇન્ફેક્શન તમારા શ્વાસમાં ડ્રોપલેટ ન આવે. હવે ધારો કે તમે છે 20 ફૂટ સેટા બેઠા હોય તો કઈ યુઝ કરવાની જરૂર નથી, કે તમે 100 મીટર સેટા હોય તો યુઝ કરવાની જરૂર નથી. પણ તમે 3 ફૂટ સેટા હોય, નજીક હોય 3 ફૂટની અંદર, કે 2 ફૂટ જ સેટા હો, બાજુમાં બેઠા હો, ત્યારે તમારે સર્જિકલ માસ્ક પહેરવાની જરૂર છે, જેથી તમને એનાથી ડ્રોપલેટથી ઇન્ફેક્શન ન થાય. નવો પ્રશ્ન, ઇન હ્યુમન બોડી ધ લેગ બોન આર હ્યુમરસ, ફીમર, ફિબ્યુલા, ટિબ્યુલા, ફિબ્યુલા અલ્ના, ટિબિયા, રેડિયસ. હવે ટિબિયા પગનું છે, રેડિયસ હાથનું છે, ફિબ્યુલા છે એ પગનું છે, અલ્ના હાથનું છે, ફિબિયા અને ટિબિયા છે હ્યુમેરસ અને ફીમર. હ્યુમરસ હાથનું છે, ફીમર પગનું છે. તો શું હોય? તો કે ઓપ્શન બી, ફિબ્યુલા અને ટિબિયા. હ્યુમન બોડી, આપણા માનવ શરીરમાં પગના બોન કયા છે? નીચે આપેલા એમાં પગના બોન કયા? તો કે ફિબ્યુલા અને ટિબિયા. ક્યાં આવેલા હોય? તો કે ની જોઈન્ટની નીચે જે હાડકા આવેલા હોય એને શું કહે? ફિબ્યુલા અને ટિબિયા. નવો પ્રશ્ન, ધ લાર્જેસ્ટ ગ્લેન્ડ ઇન હ્યુમન બોડી ઇઝ. આપણા શરીરમાં મોટી ગ્રંથિ કઈ છે? હાર્ટ, લીવર, કિડની, બ્રેઇન. તો સાચો જવાબ છે લીવર. લાર્જેસ્ટ ગ્લેન્ડ ઇન હ્યુમન બોડી ઇઝ લીવર. લીવરમાંથી ઘણા બધા હોર્મોન સિક્રેટ થાય છે, મોટી ગ્રંથિ છે આપણા શરીરની. નવો પ્રશ્ન, ટુ મેક એન ઇન્સ્ટ્રુમેન્ટ ફ્રી ઓફ HIV વાયરસ ઇટ ઇઝ કેપ્ટ ઇન. તમારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, હોસ્પિટલમાં વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એને HIV વાયરસથી ફ્રી કરવાય કે એને HIV વાયરસ ન થાય, કોઈ પણ ઇન્ફેક્શન ન ફેલાય, એટલે તમે ઇન્સ્ટ્રુમેન્ટ સાફ કરો. HIV વાયરસથી ફ્રી કરવા હોય તો એને શું કરવું પડે? એને શું કરવું? સ્પિરિટમાં 24 કલાક રાખવા પડે, સેવલરના સોલ્યુશનમાં રાખવા પડે, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રાખવા પડે, કે 2% ગ્લુટારાલ્ડિહાઇડ સોલ્યુશનમાં રાખવા પડે? તો એને રાખવા પડે 2% ગ્લુટારાલ્ડિહાઇડ સોલ્યુશનમાં, જેથી કરીને છે ને HIV ફ્રી કરી શકાય, HIV વાયરસ ફ્રી કરી શકાય. કોને? તો કે ઇન્સ્ટ્રુમેન્ટને, જે સાધનો હોસ્પિટલમાં વપરાતા હોય એને HIV ફ્રી કરવા માટે શું વાપરવું પડે? તો કે 2% ગ્લુટારાલ્ડિહાઇડ સોલ્યુશન. નવો પ્રશ્ન, વિચ ઇઝ ધ એપ્રોપ્રિએટ ટાઈમ ફોર ધ કલેક્શન ઓફ બ્લડ ફોર એસ્ટિમેટિંગ મોસ્ટ ઓફ ઇટ બાયોકેમિસ્ટ્રી કોન્સ્ટિટ્યુઅન્ટ. એમ કે છે કે તમારે બ્લડ કલેક્શન કરવું છે, બાયોકેમિસ્ટ્રીના તમારે રિપોર્ટ છે, એ બાયોકેમિસ્ટ્રીના રિપોર્ટ કરવા માટે આપણે દર્દીને ક્યારે કહેવું જોઈએ કે આપણે બ્લડ કલેક્શન કરશું? તો એનો સાચો સમય કયો છે? તો કે ફાસ્ટિંગ ટાઈમ. 10 થી 12 કલાક ભૂખ્યા રહો, તમે રાતે ખાઈને હોઈ જાઓ, પછી સવારે તમને આપણે કહેતા ખબર કે ભૂખ્યા પેટે રિપોર્ટ કરવાનું. શું કામ?
તો ભૂખા પેટે લેવલમાં કાંઈ ચેન્જીસ ન આવે. ધારો કે તમારે ફેટનો કંઈ રિપોર્ટ કરવો છે, લિપિડ પ્રોફાઇલ કરવું છે, પણ તમે ભરપેટ કંઈક ચરબી વાળું ખાઈને આવશો, ફેટ વાળું ઘી ને તો બની શકે કે એના ચેન્જીસ આવે, એનામાં રિપોર્ટમાં ચેન્જીસ આવે, આપણને સાચી વેલ્યુ ખબર ન પડે. તમે પાણી જાજુ પીને આવો તો ઘણી વાર એવું થાય કે કંઈક હોર્મોન થોડાક રિપોર્ટ્સમાં ચેન્જીસ આવે. તો એનો સારો ઉપાય શું? તો કે સારો ઉપાય તમે 10 થી 12 કલાક ભૂખ્યા રહો અને પછી તમે સેમ્પલ લ્યો એટલે એનાથી તમારે કરેક્ટ વેલ્યુ આવે, નજીકની વેલ્યુ આવે. એટલે ફાસ્ટિંગ ટાઈમ સારો ટાઈમ છે. શેના માટે? તો કે બાયોકેમિસ્ટ્રીના જે બ્લડ સેમ્પલ લેવું હોય એના માટે, રિપોર્ટ કરવા માટે. નવો પ્રશ્ન, અર્લી ફોર્મ ઓફ પેરિયોડોન્ટલ ડિઝીઝ ઇઝ પેરિડોન્ટાઇટિસ, ઓરલ કેન્સર, જિંજિવાઇટિસ કે ડેન્ટલ કેરી? એમ કે છે પેરિયોડોન્ટલ ડિઝીઝ થવા માટેનું પહેલું ફોર્મ કયું છે? કઈ રીતે આ રોગ પેરિયોડોન્ટલ ડિઝીઝમાં થઈ જશે કે પેરિયોડોન્ટાઇટિસ થઈ જાય? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, જિંજિવાઇટિસ. ધારો કે જિંજિવાઇટિસ એટલે ગમમાં સ્વેલિંગ આવશે. ગમ્સમાં સ્વેલિંગ આવે એને શું કહેવાય? જિંજિવાઇટિસ. કે ઇન્ફેક્શન થાય છે એટલે ગમ્સમાં સ્વેલિંગ આવશે એને શું કહીશું? જિંજિવાઇટિસ. ધારો કે હવે તમે નહીં ધ્યાન દો એ ધીમે ધીમે એ વધતો જાય છે હળો, અને પછી શું થાય છે? તો એના મૂળમાં પણ, હાડકામાં પણ ચેપ લાગશે, મૂળમાં પણ ચેપ લાગશે, નીચે બધું છે ખવાઈ જાય ટિશ્યુની બધું છે ને. તો એને શું કહેવાય? તો એને કહેવાય પેરિયોડોન્ટલ ડિઝીઝ. હવે તમે પેરિયોડોન્ટલ ડિઝીઝ ન થવા દેવું તો શું કરવું પડે? કે જિંજિવાઇટિસ થાય ત્યારે જ એની સારવાર કરાવી લેવી જોઈએ કે જેથી એ વસ્તુ આગળ ન વધે. એટલે અર્લી ફોર્મ ઓફ પેરિયોડોન્ટલ ડિઝીઝ ઇઝ જિંજિવાઇટિસ. ગમ્સમાં સોજો આવી જાય ને કે જિંજિવાઇટિસ. નવો પ્રશ્ન, ધ થર્મોમીટર યુઝડ ઇન કોમન should be washed with soap and water and disinfect with Dettol, Savlon, Lysol, Ferginol. શેનાથી સાફ કરવું જોઈએ? ધારો કે તમે થર્મોમીટર વાપર્યું, પછી એને પાણી હાબુથી ને પાણીથી સાફ કર્યું, પછી તમારે શું વાપરવું જોઈએ એને સાફ કરવા માટે? તો એને વાપરવું પડે સેવલોન. સ્ટ્રેન્થ ઓફ 1:20. 1 પાર્ટ સેવલોનનો લેવાનો, 20 પાર્ટ પાણીના લેવાના. એક ઢાંકણું સેવલોન લો તો 20 ઢાંકણા પાણી લેવાનું, અને એમાં પછી થર્મોમીટરને ધોઈ નાખવાનું. એમાં થર્મોમીટર રાખો 5 મિનિટ, પછી થર્મોમીટર બહાર કાઢી લેવાનું, પછી સાદા પાણીથી સાફ કરી નાખવાનું, અને પછી કોરું કરી નાખવાનું રૂમાલથી. નવો પ્રશ્ન, વોટ શુડ બી ધ નોર્મલ બ્લડ પ્રેશર ઓફ એડલ્ટ? સિસ્ટોલિક 120, સિસ્ટોલિક 130, સિસ્ટોલિક 80, સિસ્ટોલિક 90. હવે જો તમને અમુક વસ્તુ તો આવડતી જ હોય, આ બ્લડ પ્રેશર ને એવું બધું તો એમને આવડતું જ હોય, તો તમારે બહુ માથાકૂટ ન રહે. એટલે એ પેપર ઇઝી આવે છે પણ તમારે કાયકા ટીક કરવા પડશે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, સિસ્ટોલિક 120, ડાયસ્ટોલિક 80. તમે સાંભળ્યું છે કે 120 બીપી રહેવું જોઈએ, ઉપરનું 120 નીચેનું 80, એટલે સિસ્ટોલિક 120, ડાયસ્ટોલિક 80. તમારું બ્લડ પ્રેશર કેટલું રહેવું જોઈએ? તો કે 120/80. સિસ્ટોલિક 120, ડાયસ્ટોલિક 80. સાવ ઇઝી ક્વેશ્ચન ઘણા બધા હતા કે જેમાં તમારે મગજ બહુ દોડાવવું ન પડે. તમારી નજર સીધી, જેમ અર્જુનની કેમ આંખ છે એ અર્જુનની આંખ સીધી માછલીની આંખ ઉપર જાય, એમ તમારી આંખ છે એમ સીધી ઘણી વખત ઓપ્શન ઉપર જ જાય છે જો સારી તૈયારી છે તો. એટલું બધું ઇઝી પેપર હોય છે પણ સ્પીડ રાખવી પડશે. એન irresistible urge to move about along with inner restlessness is called akathisia. Option A, irresistible urge to move about with inner restlessness. તમને અંદર મનમાં ચિંતા થતી હોય, અંદર તમને ચિંતા થતી હોય મનમાં, એટલે તમારે છે આ હલન ચલન કરવું જ પડશે. તમે એમને સીધા સુઈ નહીં શકો, તો સીધા બેહી નહીં શકો, તમારે હલન ચલન કરવું જ પડશે, કારણ કે અંદર તમને રેસ્ટલેસનેસ છે. તેને શું કહેવાય? એકાથીસિયા. નવો પ્રશ્ન, ઇન્જેક્શન કેન નોટ બી ગિવન બાય વિચ રૂટ? હવે ઇન્જેક્શન કયા રૂટથી ન દઈ શકાય? તો મારી જાણ ખાતર તો બધા રૂટથી દઈ શકાય. એટલે કયો જવાબ આવે ખબર નથી. ધારો કે નાના બાળકોમાં ઇમરજન્સી હોય, રગ ન મળતી, તો તમે ઇન્ટ્રાઓસિયસ, એટલે ઇન્ટ્રાઓસિયસ એટલે તમે સીધું હાડકામાં દઈ શકો. કે તમને રગ નથી આઈ થતી ઇમરજન્સી, તો તમે બાળકના સીધા બોન મેરોમાં ફ્લુઇડ
નાખી શકો, ઇન્ટ્રાઓસિયસ. પછી બીજું શું તો કે ઇન્ટ્રાડર્મલ, ચામડીમાં આપી શકો, સ્કિનમાં ઇન્ટ્રાડર્મલ. ત્રીજું છે ઇન્ટ્રાવિનસ, વેઇનમાં આપી શકો, ઇન્ટ્રાવિનસ. ચોથું છે ઇન્ટ્રારેક્ટલ અથવા ઇન્ટ્રાઇસોફેજિયલ. હવે ઇન્ટ્રારેક્ટલ એટલે ઘણી વખત છે તમારે કઈ પાઇલ્સની એવી સર્જરી હોય અથવા તો કોઈ દવા ઇન્સર્ટ કરવી હોય તો તમે રેક્ટલ થી પણ કરી શકો, એટલે ઇન્ટ્રારેક્ટલ અને ઇન્ટ્રાઇસોફેજિયલ. ધારો કે ક્યારેક ઇસોફેજિયલ સ્ટ્રક્ચર હોય તો તમે ઇન્ટ્રાઇસોફેજિયલ પણ દવા આપી શકો. એટલે આમાં કયો જવાબ આવે એ બહુ ખબર નથી, કેમ કે આ બધા ઓપ્શન વેલિડ છે. તો ઘણી વખત તમે ઇન્ટ્રારેક્ટલ અને ઇન્ટ્રાઇસોફેજિયલ છે ને ગણી શકો, બાકી બધા રૂટથી તો આપવામાં આવે જ છે. આ બધા જો કે બધા રૂટથી આપવામાં આવે છે. તો આ બધા જવાબ સાચા છે. નવો પ્રશ્ન, which of the following infection is most frequently found in long term care patient? એમ કે છે કે કયા એવી આપણો સિસ્ટમ છે કે જેનું ઇન્ફેક્શન વારે ઘડીએ થઈ જશે. શેમાં? કે તમે એવો કોઈ લાંબા ટાઈમનું પેશન્ટ હોય, લાંબા ટાઈમથી બીમાર પેશન્ટ હોય, એમાં કયું ઇન્ફેક્શન વારંવાર જોવા મળશે અથવા તો મોસ્ટ ફ્રિકવન્ટલી જોવા મળે? તેનો સાચો જવાબ છે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. ધારો કે કોઈ પણ વ્યક્તિ, ધારો કે કોઈ બેડ રિડન પેશન્ટ છે લખવાવાળા, તો એમાં શું ઇન્ફેક્શન કોમન છે? તો કે યુરિનરી ટ્રેક્ટ, પેશાબમાં રસી વારંવાર થઈ જશે. શેમાં? બેડ રિડન પેશન્ટમાં હોય કે જે મૂવમેન્ટ ઓછી કરતા હોય. આ એક ઉદાહરણ છે. એટલે આપણને એમ કહેવા માંગે છે કે જે લાંબા ટાઈમથી બીમાર હોય એવા પેશન્ટમાં કયું ઇન્ફેક્શન વારંવાર થાય? તો કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. નવો પ્રશ્ન, વર્લ્ડ હેલ્થ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 7 એપ્રિલ. વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે? તો કે 7 એપ્રિલે. નવો પ્રશ્ન, a general term denoting inflammation of the heart is known as angina pectoris, coronary thrombosis, carditis કે bradycardia. angina pectoris એટલે શું? તો angina pectoris એટલે તમને તમારા હાર્ટને ક્યારેક ઓછું લોહી પહોંચતું હોય તો એના કારણે તમને છેક ડાબા હાથની આંગળી સુધી દુખાવો થાય, એને કહેવાય angina pectoris. આ મોટી ટર્મિનોલોજી છે કે તમે જ્યારે એક્ટિવિટી કરો ત્યારે તમારા હાર્ટને બરોબર લોહી પહોંચતું નથી, અથવા તો તમે સૂતા હોય ત્યારે સ્ટેબલ ને અનસ્ટેબલ angina એવું બધું આવે. કોરોનરી થ્રોમ્બોસિસ એટલે આપણે જે હૃદયની જે હાર્ટની જે આર્ટરી હોય, જે કોરોનરી આર્ટરીમાં ગઠ્ઠો થઈ જાય, થ્રોમ્બસ થઈ જાય, એને કહેવાય કોરોનરી થ્રોમ્બોસિસ, જેના કારણે એટેક આવે, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થાય. એટેક આપણે કહીએ એટેક આવે, શેના કારણે? તો કોરોનરી થ્રોમ્બોસિસના કારણે. કાર્ડાઇટિસ એટલે હૃદયમાં સોજો આવી જાય, ઇન્ફ્લામેશન ઓફ હાર્ટ, એને કહેવાય કાર્ડાઇટિસ. અને બ્રેડિકાર્ડિયા એટલે હૃદયના ધબકારા ઓછા થઈ જાય, એને કહેવાય બ્રેડિકાર્ડિયા. 60 થી ઓછા થઈ જાય એને કહેવાય બ્રેડિકાર્ડિયા. 90 થી વધી જાય એને કહેવાય ટેકીકાર્ડિયા, અથવા તો 100 થી વધી એને કહેવાય ટેકીકાર્ડિયા. બ્રેડી એટલે ઓછું થવું, ટેકી એટલે વધવું. તો આપણો સાચો જવાબ છે કાર્ડાઇટિસ. હૃદયમાં, હાર્ટમાં ઇન્ફ્લામેશન થઈ જાય ને શું કહેવાય? કાર્ડાઇટિસ. નવો પ્રશ્ન, ક્રોસ ઇન્ફેક્શન કેન અકર થ્રુ ફોલોવિંગ. નીચેની વસ્તુમાંથી ક્રોસ ઇન્ફેક્શન થઈ શકે સિવાય કે ખાલી એક વસ્તુથી ક્રોસ ઇન્ફેક્શન ન થાય. તો શેનાથી? ફોમાઇટ્સ, ઓટોક્લેવિંગ, કોન્ટામિનેટેડ ફૂડ એન્ડ ડ્રિંક્સ અને ઇન્સેક્ટ. કોન્ટામિનેટેડ ફૂડ એન્ડ ડ્રિંક્સ હોય, ફોમાઇટ્સ હોય, ઇન્સેક્ટ હોય, આ બધા વસ્તુથી છે ઇન્ફેક્શન થાય, પણ ઓટોક્લેવિંગથી ન થાય. ધારો કે કોઈ વસ્તુ છે એને તમે ઓટોક્લેવ કરી નાખો એટલે તદ્દન સાફ થઈ જાય, સ્ટરીલાઇઝ થઈ જાય, પછી એનાથી બીજાને ઇન્ફેક્શન ન થાય. ધારો કે તમે ગોસ્પીસ છે, તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ એક દર્દીમાં વાપર્યું, પછી એને ઓટોક્લેવ કરીને બીજામાં વાપરો તો ઇન્ફેક્શન એનાથી ન થાય. ઓટોક્લેવ તો તમે વ્યવસ્થિત કર્યું હોય, તો ઓટોક્લેવ કરેલા સાધનથી કઈ ન ઇન્ફેક્શન થાય, પણ બીજી કઈ વસ્તુથી ઇન્ફેક્શન થયું હોય. નવો પ્રશ્ન, ધ pH of human blood is between ઓપ્શન બી 7.35 થી 7.45. નવો પ્રશ્ન, a cleaning enema is ordered for 55 years old client before intestinal surgery.
ધ મેક્સિમમ અમાઉન્ટ ગિવન ઇઝ, એમ કે છે 55 વર્ષનું કોઈ એક દર્દી છે, એની આંતરડાની સર્જરી છે, તો તમે એની કેટલું ઇનીમાં વધુમાં વધુ આપશો? તો એનો સાચો જવાબ છે 750 થી 1000 ml, એટલે કે 750 થી 1 લીટર, અંદાજિત 1 લીટર જેવું આપશો. શું? તો કે એનીમાં. Which of the following symptom is common in client with active tuberculosis? હવે એમ કે છે કે ટ્યુબરક્યુલોસિસ નું દર્દી છે એક્ટિવ ટ્યુબરક્યુલોસિસ, એવું નહીં કે આને 15 વર્ષ પહેલા મટી ગયો એમ. અત્યારે કોઈને ટીબી છે તો એના શું લક્ષણ શું હોય છે? નીચેનામાંથી કયું લક્ષણ હોય છે એનામાં? તો કે વેઇટ લોસ, ઇન્ક્રીઝડ એપેટાઇટ, ડિસ્પનિયા એક્ઝર્શન, મેન્ટલ સ્ટેટસ ચેન્જ. એનો મૂડ ફરી જાય, મૂડ સ્વિંગ થાય છે, કે શ્વાસ ચડશે, હાલશે તો એને ભૂખ વધુ લાગશે, કે વજન ઘટી જાય. તો એનો સાચો જવાબ છે વેઇટ લોસ. કોઈ પણ વ્યક્તિને ઉધરસ આવતી હોય 15 દિવસથી વધારે, કોઈ પણ વ્યક્તિને 15 દિવસથી વધારે ઉધરસ આવતી હોય અને એનો વજન ઘાયઘા ઉતરી જાય, સાંજે સાંજે તાવ આવતો હોય, તો શેના લક્ષણ હોય? તો કે ટ્યુબરક્યુલોસિસ, ટીબીના. Rice water stool is a symptom of cholera, typhoid, dysentery, inflammatory bowel disease. રાઈસ વોટર સ્ટૂલ એટલે કે ભાતના પાણી ઓસામણ જેવા. ધારો કે આપણે કેમ લગ્નમાં આપણે ભાત છે એ ભાતને આપણે અલગ કાઢી લઈએ, પછી કેવું પાણી વધે? સફેદ પાણી. તો એ સફેદ પાણી જેવા ઝાડા શેમાં થાય? તો કોલેરામાં થાય. શેમાં થાય? કોલેરામાં. રાઈસ વોટરી સ્ટૂલ. ડિસેન્ટ્રીમાં કેવા થાય? તો કે લોહી સાથે હોય, બ્લડ સ્ટેઇન હોય, લોહી વાળા ઝાડા હોય. અને કોલેરામાં કેવા થાય? તો કે પાણી જેવા. કેવા પાણી જેવા? તો કે ભાતના પાણી ઓસામણ જેવા. શેમાં થાય? કોલેરામાં. નવો પ્રશ્ન. મેલ સ્ટરીલાઇઝેશન ઇઝ અધરવાઇઝ કોલ્ડ એઝ. હવે મેલ સ્ટરીલાઇઝેશન કરો એને શું કહેવાય? તેને કહેવાય વાસેક્ટોમી. ફેલોપિયન ટ્યુબ આવે ફિમેલમાં, તો એ ફેલોપિયન ટ્યુબ કાપવાને શું કહેવાય? તો એને કહેવાય ટ્યુબેક્ટોમી. પણ હવે ધારો કે પુરુષમાં વાસ ડિફરન્સ હોય તો એને કાપો તેને શું કહેવાય? ધારો કે કોઈને પુરુષને તમે વાસ ડિફરન્સ કાપો તો એને શું કહેવાય? તેને વાસેક્ટોમી કહેવાય. આ શેનું છે? ફેમિલી પ્લાનિંગ માટેનું છે, કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે કે જેથી બાળક ન રહી જાય. હવે તમારે જરૂર ન હોય તો બાળક ન રાખવું, એટલે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ કઈ છે? તો ટ્યુબેક્ટોમી, વાસેક્ટોમી. ઓર્કિડેક્ટોમી એટલે તો કે ટેસ્ટિસ ને રિમૂવ કરીએ અને કે ઓર્કિડેક્ટોમી. નવો પ્રશ્ન. ઓરલ hormonal contraceptives should be commenced from 10th day of menstruation, 1st day, 5th day, 6th day. એમ કે છે કે તમે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ દવા લ્યો છો, માલા ડી, માલા એન, ઓરલ કઈ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ ખાઓ છો, તો તમારે ક્યારથી લેવી પડે? તો કે ફર્સ્ટ ડે ઓફ મેન્સ્ટ્રુએશન થી, જ્યારે માસિક આવે એના પહેલા દિવસથી શું ચાલુ કરવું જોઈએ? તો કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ. નવો પ્રશ્ન. ધ ફાઉન્ડર ઓફ મોડર્ન નર્સિંગ ઇઝ. આ પ્રશ્નનો સાચો જવાબ આપણે કોમેન્ટમાં પિન કરી દઈશું. નવો પ્રશ્ન. ધ ફાઉન્ડ, કારણ કે મને ડાઉટ છે કદાચ 5મા દિવસથી ચાલુ કરવાનું નથી આવતું, એટલા માટે આપણે એને કોમેન્ટમાં પિન કરી દઈશું. નવો પ્રશ્ન. ધ ફાઉન્ડર ઓફ મોડર્ન નર્સિંગ ઇઝ. એમ કે છે મોડર્ન નર્સિંગના ફાઉન્ડર કોણ છે? તો આ તો તમને આવડવું જ પડે કે ફ્લોરેન્સ નાઇટિંગેલ. મોડર્ન નર્સિંગના ફાઉન્ડર કોણ છે? ફ્લોરેન્સ નાઇટિંગેલ. આના વિશેનો, ફ્લોરેન્સ નાઇટિંગેલ વિશેનો આપણે એક વિડીયો મૂકેલો છે. આ બેન વિશેનો આપણે એક વિડીયો મૂકેલો છે આપણા શોર્ટ વિડીયોમાં. તો તમારે બધાને જરૂર જોવા વિનંતી કે એક વખત તમે જોઈશો તો તમને મગજમાં ઉતરી જશે, જેથી તમને યાદ રાખવું ઈઝી પડશે. નર્સિંગ છે મોડર્ન નર્સિંગ, એના ફાઉન્ડર કોણ? તો કે ફ્લોરેન્સ નાઇટિંગેલ. નવો પ્રશ્ન. ડોપલર ઇફેક્ટ ઓફ અલ્ટ્રાસાઉન્ડ કેન પિક અપ ફીટલ હાર્ટ રેટ FHR, fetal heart rate by 6 અઠવાડિયા, 8 અઠવાડિયા, 12 કે 10 અઠવાડિયા. તમારે હૃદયના, બાળકના હૃદયના ધબકારા ઉપડી જાય છે, એ હાર્ટના હૃદયના ધબકારા તમે બાળકના ક્યારે સાંભળી શકશો?
તેનો સાચો જવાબ છે 6th વીક. તમે 1.5 મહિના પછી તમે બાળકના ધબકારા સાંભળી શકશો. અલ્ટ્રાસાઉન્ડથી સોનોગ્રાફી કરીને ડોપલર ઇફેક્ટની મદદથી તમે હાર્ટ સાઉન્ડ સાંભળી શકશો. ક્યારે? તો કે 6th વીકે. નવો પ્રશ્ન. Which of the following constituents of the food is the chief source of energy? એમ કે છે કે નીચેનામાંથી ચીપ સોર્સ કયો છે, એનર્જીનો મુખ્ય સ્ત્રોત કયો છે? એ તો ગળ્યું ખાઓ તમે, ગળ્યું મતલબ કાર્બોહાઈડ્રેટ વાળું ખાઓ, સુગર વાળું, એ જ તમારો એનર્જીનો મુખ્ય સોર્સ છે. પ્રોટીન, વિટામિન, લિપિડ્સ. તો સાચો જવાબ છે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે સુગર. થેન્ક યુ સો મચ. આ હતા આપણા 70 પ્રશ્નો. એટલે જે પરીક્ષામાં જે સ્ટાફ નર્સની જે આરઆરબી ની પરીક્ષા હતી એમાં 100 માર્કનું પેપર હોય, એમાંથી 70 માર્ક્સનું તમારું નર્સિંગ રિલેટેડ પૂછાય, 10 માર્કનું જનરલ અવેરનેસ પૂછાય, 10 માર્કનું કદાચ મેથ્સ પૂછાય અને 10 માર્કનું કદાચ કંઈક જનરલ અવેરનેસ જેવું જ પૂછાતું હોય છે. ટોટલ 100 માર્કનું પ્રશ્ન પત્ર આવે અને ઈઝી આવે છે. ગણિતના એ બધા પ્રશ્નો પણ બહુ ઈઝી આવે છે અને લગભગ આ રિલેટેડ જ આવે. તમારે જે ભણવાનું હોય એ રિલેટેડ જ પ્રશ્નો બધા આવે છે નર્સિંગ રિલેટેડ. એટલે બહુ ઈઝી પેપર હોય છે, પણ તમારે બહુ ઝડપથી ઓપ્શન લખવા જોઈએ છે જેથી તમે પાસ થઈ જાઓ. હમણાં થોડા સમયમાં કદાચ 3જા મહિનામાં કદાચ એની પરીક્ષા લેવાની છે સ્ટાફ નર્સની આરઆરબી દ્વારા જે લેવામાં આવશે એ લગભગ 3જા મહિનામાં ભરતી આવવાની છે. તો જો તમને બધાને મજા આવી હોય તો આપણે આવા બીજાના પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે સોલ્વ કરાવશું. આ બીજા પેપર છે એ પણ જૂના પેપર આપણે સોલ્વ કરાવશું. પણ જો તમને બધાને મજા આવી હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડને પણ મોકલો. અને જો તમને મજા આવી હોય તો કોમેન્ટ કરો, જેથી આપણે લાઈક કરો, જેથી આપણે નવા પ્રશ્નો, બીજા જે પ્રશ્નો પત્રો છે એ આપણે ઓલ્ડ ક્વેશ્ચન પેપર આપણે સોલ્વ કરીએ. કોઈને કઈ ક્વેરી હોય, કઈ મિસ્ટેક હોય, મારી કઈ મિસ્ટેક હોય તો પણ તમે ધ્યાન દોરી શકો છો, કોમેન્ટ કરી શકો છો, જેથી આપણે આ વસ્તુ સુધારી શકીએ. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર.